શૈલેન્દ્રસિંહ કીધું ગાયને જાણશું, તો બધા આપણે ગાયને નથી જાણતા? જાણો છો ને બધા? કોઈ છે એવું ગાયને જાણતું નથી એવું કોઈ આમાંથી? ગાયને ઓળખીએ છીએ, ગાયની માહિતી છે બધા પાસે, બરાબર ને? એટલે જ ગાય ગલી ગલી ભટકે છે, એંઠવાળા ખાય છે, પ્લાસ્ટિક ખાય છે, કારણ કે બધા આપણે જાણીએ છીએ. એવું થયું ને? એટલે એની વેલ્યુ નથી, એમ મતલબ એવો થયો ને એમ કે ગાય ગલી ગલી શું કામ ભટકે, એમ કે આપણે એટલી જાણીએ છીએ કે એની માં છે એ ખબર છે, પણ એનું વિજ્ઞાન આપણે નથી જાણતા, એટલે ગલીએ ગલીએ ભટકે છે, એંઠવાળા ખાય છે, દંડા ખાય છે, છતાં આપણે એને માં કહીએ છીએ. તો કાંઈ ખૂટે છે. આપણું સનાતન ધર્મનું એક પણ શાસ્ત્ર એવું નથી કે જેને ગાયના ગુણગાન ન ગાયા હોય, ગાયની સારી વાતો ન કરી હોય, છતાંય ગાયની આ સ્થિતિ હોય એમ, તો એનો મતલબ કે શાસ્ત્ર કીધું છે વિજ્ઞાન છે, પણ આપણે ક્યાંક ભૂલ્યા છીએ અથવા કંઈક રસ્તો બદલ્યો છે. એટલે જે જગ્યાએ ગાયની સ્થિતિ ખરાબ, હું ગામની સ્થિતિ પણ ખરાબ. આ તમે દર્શન કરી લેજો. જે ગામમાં સારી રીતે ગાયનો રખરખાવ કરવામાં આવે, સારી રીતે સંવર્ધન થતું હોય, એ ગામ સુખી હોય, એમાં ઝઘડા ઓછા હશે, વાદ વિવાદ ઓછા હશે, અપમૃત્યુના કિસ્સા ઓછા હશે, બધા સંપીને સારી રીતે રહેતા હશે. જે ગામમાં ગાયની સારી સ્થિતિ નથી, સારું સંવર્ધન નથી, સારી વ્યવસ્થા નથી, એ ગામની સ્થિતિ તમે જોઈ લેજો, દર્શન કરી લેજો. એટલે એના ઉપરથી ધ્યાનમાં આવશે કે ગાય સુખી તો આપણે સુખી. એટલે જ ભારતનો સંસ્કૃતિનો આધાર, સનાતન ધર્મનો આધાર એ ગાયને કીધું છે. ખેતીનો આધાર પણ ગાય છે, આપણા આરોગ્યનો આધાર ગાય છે. ગાયથી આપણે દૂર હટ્યા એટલે અનેક સમસ્યાઓ આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ. આ બધા જ સમસ્યાનું સમાધાન ગાય છે. તો ગાયને સમજવું પડે એમ. આપણે ગાયને કોઈ સમજી શક્યા નથી. એટલે ગાય જો સમજ્યા હોત, ઉદાહરણ તરીકે આપણે બધા એમ કીધું કે અમે ગાયને સમજીએ છીએ, જો સમજ્યા હોત તો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં 90 કરોડ ગૌવંશ હતો. જનસંખ્યા કેટલી હતી? જનસંખ્યા માણસો કેટલા હતા? 30-32 કરોડ, બરાબર. 90 કરોડ ગાય હતી. તો એક વ્યક્તિ પાછળ 3 એવરેજ ગાય હતી. તો આજે જનસંખ્યા લગભગ 150 કરોડ પહોંચી એમ, બરાબર. લગભગ 4 ગણાથી વધારે હતા. 3 ગણી લખી ને તો 4 ગણી થઈ ને. 30 કરોડ હતા ને 150 કરોડ થયા એમ. તો એના હિસાબે ગાયોની સંખ્યા, ગાય દર વખતે બચ્ચું આપે, દર વખતે વિયાય, એની સંખ્યા વધવી જોઈએ. માણસની સંખ્યા 4 ગણી વધી તો ગાયની 9 ચોક 36, 360 કરોડ ગાય ભારતમાં હશે, હોવી જ જોઈએ. કારણ કે આપણે બધા ગાયને સારી રીતે સમજીએ છીએ, ઓળખીએ છીએ. ગાય આપણી માં છે, એમાં 33 કોટી દેવતાનો વાસ છે, પૂજનીય છે, વંદનીય છે. આપણા બધા જ ધાર્મિકના પ્રસંગોમાં બધાને ગાયની ક્યાંય ને ક્યાંય પંચગવ્યની જરૂર પડે, યજ્ઞમાં જરૂર પડે, બધા જ કામોમાં ગાયની ક્યાંય ક્યાંય ઉપયોગિતા છે. એટલે ગાયનું સંવર્ધન આપણે બધા સારી રીતે કરીએ છીએ. તો 360 કરોડ ગાય ભારતમાં છે, માની લઈએ એમ. આપણે ગાયને બધા ઓળખીએ છીએ સારી રીતે, તો એનું જતન કર્યું હોય, પાલન કર્યું હોય, તો એવું કાંઈ છે નહીં એમ, ખાલી ઉપર ઉપર છે એમ. જે વાસ્તવિક જે અંદર હૃદયથી જે ભાવ કે હૃદયથી જે ગાયને સમજવાનું એ ક્યાંક ખૂટ્યું છે. એટલે ગાયની સંખ્યા છે ને અત્યારે ભારતમાં માત્ર 12 કરોડ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે 90 કરોડ હતી. ને આપણે બધા જ સારા પ્રયત્ન કર્યા, બધા જ આપણે ગૌ ભક્ત, બધા જ આપણે ગાયને માં માનીએ છીએ, બધા શાસ્ત્રોમાં ગાયનો મહિમા, એવા આપણે બધા સારા પ્રયત્ન કર્યા. એટલે ગાયની સંખ્યા આપણે 12 કરોડ પહોંચાડી દીધી. એનો મતલબ શું કાઢવો? 90 કરોડમાંથી 12 કરોડ લઈ આવ્યા. તો જે 12 કરોડ છે એ સુખી છે એમ. ભારતનો ઇતિહાસ એમ કહે છે કે એક પણ પરિવાર એવો નહોતો કે જેના આંગણમાં ગાય ન હોય. કદાચ એમની પાસે એવા મકાન નહીં હોય, છાપરું નહીં હોય, ભૂંગો નહીં હોય, માથે તાલપત્રી નહીં હોય, પણ બધા પાસે પરિવારમાં 2 થી લઈ અને લાખોની સંખ્યામાં ગાય હતી. એક પણ પરિવાર એવો નહોતો. એટલે ભારતમાં કહેવાતું કે ભારતમાં ગાયનું દૂધ ક્યારે વેચાય, લે કોણ? બધા પાસે ગાય હોય તો દૂધ લે કોણ? એટલે પછી કહેવાતું ગાય વેચાય નહીં. ગાય પણ બધા પાસે હોય તો લે કોણ? તો ગાયોના દાન થતા. દૂધ છે ગાયનું ભરપૂર માત્રામાં, ગાયનું ઘી, દૂધ, માખણ
છાશ એ પરિવારમાં, એટલે ભારતમાં કહેવાતું કે ઘી દૂધની નદીઓ વહેતી એમ. જેમ પાણીની નદીઓ એમ ઘી દૂધની નદીઓ નથી વહેતી. પણ જેના ઘરે જઈએ તો આગ્રહપૂર્વક ઘી દૂધ માખણ આમ વહેલમ છેલમ હોય. આમ આપણે એમાં જઈએ તો આમ ખીચડીમાં ઘી નાખ્યું હોય, પછી ખાડા કરીને પાછું ઘી નાખે. લાપસી બનાવી હોય તો એમાં ઘી આમ તરતું હોય. છાશું આમ ગામમાં જઈએ તો અજાણ્યા ગામમાં જઈએ તો એમ કે હાલો છાશું પીવા. એટલે ઘી દૂધ માખણ દહીંની આમ રેલમ છેલમ હતી એમ. એટલે એવું કહેવાતું કે ઘી દૂધની નદીઓ વહેતી. આજે તો આપણે ઊંઘી ઊંઘીને ઘી ખાઈએ ને કોથરીના શું શું ખાઈએ ભગવાન જાણે. તો એ રેલમ છેલમ હતી. એટલે કે આ માણસ 100 વર્ષ તંદુરસ્ત જીવતો, એ બીમારો ન પડતો. એમાં તાકાત હતી, શક્તિ હતી, ઉર્જા હતી, શૌર્ય હતું. એ સાત્વિક દૂધ હતું. એટલે વિચાર સાત્વિક હતા, બધાને ભાવ હતા, સંપીને રહેવાનો ભાવ હતો, પરિવારમાં સાથે રહીને ચાલવાનો ભાવ હતો, બધાની ઇજ્જત મર્યાદાઓ આ બધું જ હતું. હવે એવું દેખાય છે જ્યાં જ્યાંથી જીવનમાં ગાય હટી ગઈ ને બધી જ સમસ્યા, કોઈ પણ સમસ્યા લ્યો ને મૂળ સુધી જશું ને એટલે ગાય હટી એટલે સમસ્યા થઈ એમ. માની લો કે હમણાં મોટામાં મોટી જો સમસ્યા છે તો 2 છે એમ. એક છે આરોગ્ય. ભારતની સંસ્કૃતિ હતી બીમાર ન પડવાની સંસ્કૃતિ. આપણું રસોડું એ ઉસાદલ હતું. એ રસોઈના રાણી બહેનો કહેવાતા એમ. નાની મોટી બીમારીઓ તો એ ઘરમાંથી જ, એ સિઝન પ્રમાણે ભોજન નહોતું. કયા શાકનો કેનાથી વઘાર કરાય બહેનોને ખબર હતી. કઈ સિઝનમાં શું ખવાય, કઈ સિઝનમાં શું ન ખવાય, ક્યારે ખવાય ક્યારે ન ખવાય, એ બધી જ એ ઋતુ બદલે એટલે આપણા ઘરના ભોજનનું બદલી જાય. શાકનો અલગ અલગ વઘાર અલગ અલગથી કરવામાં આવતો. હવે તો યુટ્યુબના ચેનલમાંથી ને ક્યાંથી શું બનાવે ભગવાન જાણે. તો કહેવાનો મતલબ કે આપણે બધા નિરોગી હતા, કારણ કે કેન્દ્રમાં ગાય હતી. ગાય કેન્દ્રમાંથી હટી ગઈ એટલે બધા બીમાર છે એમ. હવે હું તમને છેલ્લે પૂછું એમ, ભારતમાં તો બીમાર ન પડવાની પદ્ધતિ હતી, પણ છેલ્લા 5 વર્ષમાં એક પણ એલોપેથિકનો આપણે સહારો ન લેવો પડ્યો હોય. કોરોનામાં વેક્સિન નથી લીધી, કોઈ માથું દુખ્યું તો તાવ નથી, હવે તાવ તરિયામાં કાંઈ એલોપેથિકની ટીકરી નથી ખાધી. હવે કેટલા લોકો શું આપણે એમ કે જેને છેલ્લા 5 વર્ષમાં એલોપેથિકનો સહારો અમે નથી લીધો એમ, અમે વેક્સિન નથી લીધી એમ. હવે કેટલા લોકો હાથ ઉપર કરીએ એમ, કેટલા જણામાંથી એક વ્યક્તિ છે એમ હે 5 વર્ષમાં કોઈ એલોપેથિકનો ગોળી ન ખાધી હોય, વેક્સિન ન લીધી હોય. તો કહેવાનો મતલબ કે આપણે ભારતના બધાને પહેલે હાથ ઉપર કરતા ને ગામડામાં તો કોઈ એલોપેથિક ગોળી જ નથી. એટલે ઘરમાં જ હતું એમ, તો કોઈ બીમાર નહોતા એમ. અત્યારે મતલબ કે આપણે બધા બીમાર છે એમ. અંદર વાતો નહીં કરીએ. હમણાં ફોન બધાને સાયલન્ટ રાખશું, વાતો નહીં કરી. કોઈને મજા ના આવતી હોય તો બહાર જઈ શકાય. અહીંયા વાતો કરવાની મનાઈ છે, બરાબર ને? બીજાને ડિસ્ટર્બ નહીં કરીએ આપણે કોઈ. તો કહેવાનો મતલબ કે આપણે બધા, એનો મતલબ કે બીમાર છીએ એમ. આપણા વડીલો 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવતા ને આપણે 20-25 વર્ષ તો કેટલી પ્રકારની દવાઓ ખાવી પડે. કોઈને ડાયાબિટીસ થઈ જાય, કોઈને બીપી વધી જાય, કોઈને કોલેસ્ટ્રોલ વધી જાય, કોઈને રોજ માથું દુખે, કોઈને શું કેવી બીમારીઓ, કેન્સર. ગુજરાત અત્યારે ભારતમાં નંબર 1 ઉપર ચાલી રહ્યું છે. આવી તો અનેક બીમારીઓ. તો એનું કારણ શું? એના મૂળ સુધી આપણે ગયા તો ખેતરમાંથી ગાય હટી ગઈ. પછી બીજું એનાથી મોટું માનવતા, મનુષ્ય પ્રત્યેનું જે કર્તવ્ય. એ અત્યારે કદાચ ભણતર વધ્યું હશે, બેન દીકરી બધાને આપણે ભણાવી, દીકરા દીકરીને. એ ભણ્યા પછી સુધરવું જોઈએ કે બગડવું જોઈએ? શેના માટે ભણાવીએ? ભણવાનો વિરોધી નથી. આપણે આપણા બાળકોને સ્કૂલે શેના માટે મૂકીએ? કે ભણી ગણીને કોઈ ઉપર બળાત્કાર કરે એના માટે? એ ભણી ગણીને ભાઈ કોર્ટે પહોંચી જાય એના માટે? એ ભણી ગણીને પરિવાર વિખાઈ જાય એના માટે? એ ભણી ગણીને છૂટાછેડા થાય એના માટે? એ ભણી ગણીને ક્યાંથી હરામનું લેતા શીખે એના માટે? આપણે શેના માટે ભણાવીએ? એવું એક પણ ઉદ્દેશ છે આપણો ભણવાનો? એક પણ ઉદ્દેશ એવો કેનો નથી. છતાં વાસ્તવિકતા તો એ જ છે કે મા બાપ ઘરમાં હોય તો એ ઢોર કોણે હોય છે. આપણે તો અહીંયા મા બાપને દેવતુલ્ય માન્યા છે એમ, કે સાંજે મા બાપની રોજ પૂજા થાય, એને પગ ચંપી થાય, એની સેવા ચાકરી થાય. આ સંસ્કાર ભણ્યા પછી વધવા જોઈએ. આજે મા બાપને ઘરમાં ઢોર કોને રાખવામાં આવે, ખાવાનું દઈ દે મસ્ત આખો દિવસનું. હવે તો બુઢાશ્રમમાં મૂકતા પણ આપણે અચકાતા નથી. પરિવારો વિખાઈ રહ્યા છે, તૂટી રહ્યા છે.
બળાત્કારો વધી રહ્યા છે, આત્મહત્યાઓ ખૂબ વધી રહી છે, છૂટાછેડાઓ વધી રહ્યા છે, અંદરના ઝઘડા વધી રહ્યા છે. આવું બધું થાય શું કામ છે? તો આપણા અન્ન બગડ્યા છે, એટલે મન બગડ્યા. શાસ્ત્રમાં ખૂબ મહત્વ કીધું છે અન્નને. અન્ન તેવું મન, આહાર તેવો ઓટકાર. ખબર છે ને? આપણે સમજીએ છીએ, આપણે ઘણા શાસ્ત્રે કીધું છે કે જ્યાં ત્યાં ન ખાવું. એનું કારણ એ જ હતું કે એ કેવા ભાવથી બનાવતા હોય. અન્નનો ઉગારવાનો પ્રભાવ કરતા એનો તો વિશેષ છે, પણ તમને હું બે ત્રણ એવો પ્રભાવ દઉં કે એ ઉગારવા નહીં, પણ એના પછીના જેમાં દુષ્પરિણામો કેટલા આવે. શાસ્ત્ર એટલે જાતે ના ખાવાનું ના પાડે છે. એમ માન લો કે આપણા ઘરે મા બેન દીકરી ભોજન બનાવે તો એ ભજન ગાતે ગાતે ભોજન બનાવતા, પ્રેમથી ભોજન બનાવે, ભાવથી ભોજન બનાવે. હવે પ્રેમથી, ભાવથી, હેતથી ભજન ગાતે ગાતે ભોજન બન્યું હોય ને આપણે જમવા બેઠા હોઈએ ને એટલા ભાવથી પરિવારના પ્રેમથી આમ પીરસે તો આનંદ આવે, મીઠું લાગે, સારું લાગે, પાચન સારું થાય, સારા વિચારો આવે. તો એ જ ક્યારેક ઘરમાં કંકાસ થઈ ગયો, ઝઘડો થઈ ગયો ને આમ ગારોની વચ્ચે બોલતી હોય, ઠામણા ખખડતા હોય અને બેને ભોજન બનાવ્યું હોય અને આપણે ભોજન કરવા બેસીએ, કૂતરા કોણે આમ રોટલી ઘા કરતા હોય, પછી જમીએ તો પછી એમાં સ્વાદ આવે. અનુભવ બધાને હશે કદાચ. હવે બનાવનાર એ જ છે, પાત્ર એ જ છે, અનાજ એ જ છે, રસોડું એ જ છે. ખાલી બનાવનારનો ભાવ જો બદલી જાય અને જો રસોઈમાં સ્વાદ જતો રહેતો હોય. બીજું એક ઉદાહરણ આપો. માન લો કોઈને ભાવતું ભોજન હોય તો મોઢામાં આમ લારો જરે ને પાણી આવી જાય મોઢામાં. કોઈને માન લો કે ઉદાહરણ તરીકે એક લઈએ આપણે, બધાને અલગ અલગ હોઈ શકે. માન લો કે ભાવતું ભોજન બન્યું હોય ને ઘરે એવું કીધું હોય કે તમને ભાવતું ભોજન બન્યું હોય ને આપણે જલ્દી ઘરે પહોંચીએ અને ઘરના ભાવથી, પ્રેમથી, હેતથી એટલું બધું આમ ટેસ્ટફુલ ભોજન બનાવ્યું હોય ને આપણે જમવા બેસીએ, ઉદાહરણ તરીકે ગુલાબજાંબુ બનાવ્યા હોય અને ભાવતા હોય ને આપણે આમ કેપેસિટી આપણી 5 ગુલાબજાંબુની હોય પણ એટલા બધા બેને ભાવથી, પ્રેમથી ભજન ગાતે ગાતા બનાવ્યા હતા ને એટલા બધા ટેસ્ટફુલ બન્યા. આમ જમવામાં બેઠો ને એવું મોઢામાં આમ ગુલાબજાંબુ નાખ્યું ને તો આમ મોજના તોરા છૂટ્યા. આ હા શું ટેસ્ટ, શું એની મીઠાશ. આજ તો 10 ગુલાબજાંબુ તો હું ઉલારી જઈશ. આવો ભાવ થાય ને અંદરથી આમ મજા આવતી હોય. હજી 1-2 ગુલાબજાંબુ ખાતા ને ક્યાં કોઈનો ફોન આવી જાય કે તમારા દીકરાનું કે તમારા ભાઈનું કે તમારા બાપાનું ક્યાંક એક્સિડન્ટ થયું છે, હોસ્પિટલે છે, બરાબર છે, દૂર જમીને જવું પડે એમ હોય અને પછી આપણે જમીએ તો એમાં એટલો સ્વાદ આવે કોઈ બધાને ખબર છે. તો એટલું બધું ટેસ્ટફુલ બન્યું હતું, એટલું બધું મોઢામાં પાણી જતું, એટલી મોજના તોરા છૂટતા હતા, એટલો આનંદ આવતો હતો. ખાલી મન દુઃખી થયું અને ભોજનનો જો સ્વાદ જતો રહેતો હોય તો ખેતરની અંદર જે આપણે ખિલવાડ કરી રહ્યા છીએ, ખેતરની અંદર લાખો અણસિયાને ખતમ કરી દીધા, અબજો બેક્ટેરિયાને મારી નાખ્યા. અનેક જીવો ખેતરમાં જે દર્શન થતા હતા ત્યાં સાપે પણ હોય, નોરીઓ હોય, ત્યાં ખિસકોલી હોય, ત્યાં કાકીદા હોય, ત્યાં કાચબા હોય, ત્યાં ડેડકા હોય. અસંખ્ય જીવો જે ખેતરમાં જે દર્શન થતું હતું એ આજે ખતમ કરી દીધા. એટલે ખેતરને એક મિની કતલખાનું બનાવી દીધું, એક સ્મશાન ભૂમિ બનાવી દીધી. હવે એમાં પાકેલું અનાજ, એમાં પાકેલા ફરફરાથી શાકભાજી એ આપણે ખાઈએ તો સારા વિચાર આવે? ત્યારે ના આવે. એટલે માણસ દિવસે નિમ્ન કક્ષાએ જે ઉતરી રહ્યો છે. આપણે તો એના વારસદાર છીએ. ગામમાં અજાણ્યો વ્યક્તિ આવી જાય ને તો ભૂખ્યો ન જતો. એમ અજાણ્યો વ્યક્તિ આવી જાય તો કોઈને કોઈ ઘરે લઈ જાય પ્રેમથી. આમ ઘરે જઈને પહેલાં આપણી પદ્ધતિ હતી એમ કે અતિથિ દેવો ભવ. એટલે અતિથિ આવે એટલે ઘરે એને ચરણ ધોવાતા, પછી એને પાણી પીવડાવી, પછી એને ભોજન તૃપ્ત કરીને પછી પૂછતા કે ભૂલા પડ્યા છો, કાંઈ કામ છે આજે? બેનો તમારા ઘરે કોઈ બપોરે, હું તો બધાને રોજ લગભગ મહિને 20-25 દિવસ તમારા જો પરિવાર ભોજન કરવું એમ. મેં તો સાંભળ્યું છે એમ બપોર ટાણે કહી દે પહોંચીને તો બેનો એમ બોલે હું બપોર ટાણે ઉપર થાય ખાવાના ટાઈમે. આ ભાવ ક્યાંથી આવ્યો? અનાજના દોષો છે. પૈસો વધ્યો છે તેથી ગરીબ હતી, કદાચ ખાવાય નહીં હોય પણ ભૂખ્યો કોઈને જતો. એમ ગમે એટલા મહેમાન આવે આદર આમ રાજી થતા. એમ અતિથિ દેવો ભવ. ને આજે શહેરોમાં તો એ સ્થિતિ પહોંચી છે કે એ ભાઈઓ કદાચ ભાઈ બંધોને આપણે જઈએ તો એ ઘરે લઈ જવાની એની હિંમત ન હોય. એમ એ હોટલમાં જમાડી દે બારોબાર. તો મન છોટા થયા છે, મન નનકા થયા છે. એનું જો કાંઈ કારણ હોય ને તો આ અનાજ છે. તમે રાક્ષસો નામ સાંભળ્યું હશે પેલા, અત્યારે આતંકવાદી કહીએ છીએ. એ ગાયનું ઘી દૂધ માખણ ખાય છે, ગાય આધારિત ખેતીમાં પકાવેલા અનાજ, ફરફરાદી શાકભાજી ખાય છે. એમાંથી કોઈ આતંકવાદી પાક્યો તો કયો? પાકે જ નહીં. એનું મન સાત્વિક હોય, એને ખોટો વિચાર જ ના આવે.
જે આતંકવાદી છે એના મન, એના ખોરાક જોઈ લેજો. તો કહેવાનો ભાવાર્થ કે જેટલી જેટલી સમસ્યા છે એનું સમાધાન ગાય છે, અને જ્યાં જ્યાંથી ગાય હટી એમાં સમસ્યાઓ છે. તો ખેતીમાંથી ગાય હટી ગઈ તો બધી સમસ્યાઓ થઈ. ખેતીને બંજર બનાવી દીધી, પર્યાવરણને ભયંકર નુકસાન કર્યું, અનેક જીવોને મારી નાખ્યા, પેસ્ટિસાઇડ, રાસાયણિક, એનું અનબેલેન્સ થયું, એનો ભોગ આપણે પ્રકૃતિનો વિનાશ કર્યો. પ્રકૃતિમાં જે આપવું જોઈએ એના કરતાં લેવાની વધારે લાલચ લાગી, અનેક ગાય હટી ગઈ ને એટલે બધું વિચારો આવ્યા. એટલે ગાય ખૂબ મહત્વની છે. એટલે જ સંસ્કૃતિનો આધાર સ્તંભ એ ગાયને કીધું છે. આપણે બધા એમ કીધું કે અમે ગાયને સમજીએ છીએ. જો ગાયને આપણે બધા સમજી લીધી તો ગાયની સ્થિતિ ન હતી. સોનાને તમે બધા ઓળખો છો ને? સોનું તમે બારે, ઘરની બારે ક્યાંય મૂકી દો રાત્રે, છે કોઈ એમાંથી એવો કે બારે મૂકી દે? શું કામ નથી મૂકતા? એને ઓળખીએ છીએ, એની કિંમત ખબર છે આપણે, એ મોંઘું છે, જ્યાં ત્યાં ન રખાય. એને કબાટમાં મૂકવું પડે ને તજુરીમાં મૂકવું પડે. પણ એ 5 વર્ષના નાના બાળકને તમે સોનું દેશો તો એ સાચવીને કબાટમાં રાખશે? એ મોઢામાં નાખશે, એ ફેંકી દેશે, રમશે, કારણ કે એને કિંમત ખબર નથી. તો આ ગાયનું કંઈક આવું જ થયું છે, એની કિંમત ખબર નથી આપણે. હંમેશા એક ઉદાહરણ દેતો હું. એક ચાની હોટલ હતી, એમાં કરે આવી ટેબલો મૂકેલી, એમાં વર્તમાન પેપર આવે છાપા, અને ડબ્બાઓ પથ્થરના ટુકડા મૂકેલા, ઘણી બધી ટેબલો પથ્થરના ટુકડા. વર્ષોથી આમ ચાલ્યું આવતું હતું. એક દિવસની ઘટના ઘટે છે, એક વ્યક્તિ આવે છે અને પથ્થર ઉપર નજર જાય છે, અને એ હોટલ માલિકને એમ કહે છે કે પથ્થરનું ટુકડું મને આપી દો, 50,000 આપું એમ. એટલે હોટલવાળાને એમ ઝટકો લાગ્યો, આ તો પથ્થરના ટુકડા અહીં વર્ષોથી મેલા અડીને મેલા થઈ ગયા છે, રાત દિવસ અહીંયા ઠેબા ખાય છે, ઘા ખાય છે, ને 50,000 રહેવા દે નહીં કે છાપા ડબ્બાઓ કામ આવશે. તો હું તને ₹1,00,000 આપી દઉં, પથ્થરનો ટુકડો આપી દે. ત્યારે હોટલના માલિકને એમ થયું કે આ લાખ શેના આપી, જાણી તો લઉં, ભલે આપી દઉં. એને પૂછ્યું કે હું આપી દઉં, પણ તું શેના આપે? ત્યારે એને કીધું કે આ પથ્થરનો ટુકડો નથી, આ સાચો હીરો છે. તો હીરો તો પહેલેથી હશે, એ ભાઈ આવે એટલે હીરો બની ગયો એવું તો નહીં થયું હોય. એ કેટલા વર્ષોથી અડીને મેલો પણ થઈ ગયો હતો, પણ એને ઓળખનાર લોકો ત્યાં નહોતા આવ્યા, અને પારખનાર લોકો નહોતા આવ્યા. તો ગાય સાથે કંઈક આવું જ થયું છે. ગાય સાચો હીરો એ તો આદિકાળથી ચાલ્યો આવે છે, એ છે જ, એ શાસ્ત્ર કહે છે, પણ એને પારખનાર લોકોની સંખ્યા કંઈક ઘટી છે. આપણે એને સાચો હીરો એ તરીકે આપણે એનું મૂલ્ય આપણે સમજ્યા નથી. માત્ર 2 લીટર દૂધ ભારતમાં ગાયને દૂધમાંથી રાખવામાં જ નથી આવતી. ભારતને ગાયને રાખવાના 2-3 કારણ હતા મુખ્ય. એક હતું ગૌવંશ, એટલે વાછરો, બળદ. સંપૂર્ણ ભારતની ખેતી બળદથી થતી હતી, પરિવહન સંપૂર્ણ બળદથી થતું હતું. પછી પાણી કાઢવાનું હોય કે અનાજ દળવાનું હોય કે તેલ કાઢવાનું હોય કે આવા અનેક જગ્યાએ એ બળદનો ઉપયોગ હતો. એટલે ઘરે ગાય હોય અને આમ વાછરો આવે ને તો લોકો પેંડા બાંટતા, રાજી થતા. એટલે શાસ્ત્રમાં, વચ્ચેના શાસ્ત્રમાં એવું લખવું પડ્યું કે બળદના મનુષ્યનો ઉછેદ ન કરવો અથવા બળદને ખસી ન કરવો એમ. એનું કારણ એ હતું કે વાછરો આવે ને ખસી કરીને કોઈ સંવર્ધન માટે પણ નંદી નહોતા રહેતા. વિચાર કરો કે એનું મહત્ત્વ કેટલું હશે. એટલે બળદ માટે ગાયને રાખતા. બીજું કારણ એના ગોબર ગૌમૂત્ર માટે ગાયને રાખતા. દૂધ છે, અમૃત છે, અમૃત વહેંચાય નહીં, અમૃતને તો પીવાય, ભણાય, અમૃત બટાય નહીં એમ, એ ખવાય. પણ આપણે માત્ર ગાયને દૂધ માટે રાખીએ એટલે આપણે દુઃખી છીએ. શાસ્ત્રમાં એવું કીધું છે, ગોબરમાં લક્ષ્મી છે એવું કીધું છે. લક્ષ્મી ક્યાં કીધું છે? ગોમય વસતે લક્ષ્મી. આપણે દૂધમાં શોધીએ છીએ એટલે દુઃખી છીએ. તો ગાયને દૂધ માટે રાખતા જ નહીં, એ બળદ માટે, એ ગોબર ગૌમૂત્ર માટે રાખતા. તો જ્યારથી ભારતમાં દૂધ સાથે તુલના થઈ એટલે ગાય બિચારી થઈ ગઈ. ગાયને સમજવામાં ક્યાંક આપણે ઊણા ઉતર્યા, એટલે ગાયની સ્થિતિ ખરાબ, એટલે આપણી સ્થિતિ ખરાબ થઈ. ખેતીમાં આપણે માની લીધું કે પેસ્ટિસાઇડ, રાસાયણિક ખેતી થશે, એ કદાચ એનાથી થાય છે, પણ ખેડૂત ડીએપી જુડી આવીને જો સમૃદ્ધિ આવી હોય તો જેટલા રાસાયણિક ખેતી કરે એના બધાના આપણા બેંકના ખાતા ખોલીએ, આટલા વર્ષ થયા એ ગાય આધાર શું કે રાસાયણિકથી ખેતી કરે છે, એનું ઉત્પાદન વધ્યું છે, ખૂબ રૂપિયા આવ્યા છે, તો એના ખાતામાં 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ બેલેન્સ હશે.
એ કદાચ એને નહીં રાખ્યા હોય તો એ ખેતીમાંથી કમાવીને ક્યાંક જમીન લીધી હશે, ક્યાંક ખેતીમાં કમાવીને ઉદ્યોગ લીધા હશે, ક્યાંક ખેતીમાંથી કમાવીને બીજી મિલકત લીધી હશે. એ નહીં હોય તો ઘરે 10, 15, 20, 50 કિલો ક્યાંક ચાંદી રાખ્યું હશે. એ નહીં હોય તો કિલો 2 કિલો સોનું હશે. એવું તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે. પણ બધાને આપણે 7-12 તપાસીએ ને તો પાક ધિરાણ લોન આવે. જો ડીએપી યુરિયાથી સમૃદ્ધિ આવી હોય, ખેડૂતો જગતનો તાત કહેવાય. એનો હાથ હંમેશા આમ રહેતો એમ. એ કોઈને ઉછીને આપે, કોઈને મદદ કરે, કોઈને ટેકો કરે, કોઈને વ્યાજે આપે. આજે ખેડૂત ભિખારી થઈ ગયો. સરકાર જાહેરાત કરે 5,000, તો રોજ તાલુકા કેન્દ્ર ઉપર 15થી કાઢી આવે. 5,000 આવે એટલે ખોટા એટલી મહેનત કરે તો 5,000થી વધારે તો ખેતીમાં કાઢી લે. ખેડૂતને ભિખારી બનાવી દીધો, ખબર ન પડી એમ. તો આપણામાંથી કોણ રાસાયણિક ખેતી કરે એવા કેટલા નથી? તો હા, ભલે મિક્સમાં કરે તો બધા આગળ બેલેન્સ થશે ને. હું ખેડૂત જ છું. હું જ્યારે રાસાયણિક ખેતી કરતો ખૂબ ઉત્પાદન લેતો એમ, આખા વિસ્તારમાં કોઈ નહીં લેતું એટલું લેતો, પણ ત્યારે મારી 5 જણા લોન નથી એમ. કારણ કે ખર્ચો જ એટલો. જ્યારથી મેં ગાય આધારિત ખેતી ચાલુ કરી, 2000થી પ્રારંભ કર્યો, 2003થી મૂકી દીધું. પછી અહીંયા વધારે જાણવા માટે અહીંયા મહિનાની તાલીમ લીધી. આજે પણ શીખું છું. તો 5 જણ લોન નથી. હવે ખૂબ સમૃદ્ધિ. હું કહેવાનો છું કે ખેતી એટલી દુનિયામાં એક પણ વ્યવસાય સમૃદ્ધ નથી. એક દાણો વાવીએ અને 4 મહિના અનેક ઘણા દાણા પાછા આપે એવું દુનિયાનો એક પણ વ્યવસાય બતાવો. કોઈ પણ ફેક્ટરી હોય એમાં આપણે માની લો કે આ મોબાઈલ બનાવવાની હોય, એમાં 100 ગ્રામ મટીરિયલ નાખ્યું, પ્રોસેસ થઈને 15 દિવસ કે 10 દિવસે પ્રોસેસ બધી કરી, પછી 110 ગ્રામ બારે આવે. કોઈ પણ કંપની લઈ લો, એમાં મટીરિયલ આપણે ટન નાખીએ તો એ પ્રોસેસ થઈને એ વધારે થઈને આવે ના આવે. ખેતી જે એવી છે કે એક દાણો વાવે અને અનેક ઘણા કરીને પાછા આવે, તો એ ખેતીનો વ્યવસાય ગરીબ શું કામ? ખેડૂત ભિખારી શું કામ? ખેડૂતને ક્યાં વેલ્યુ નથી, ખેડૂતને દીકરી દેવા ક્યાં તૈયારી નથી, શું કામ? ખેતી આજે રાસાયણિક ખેતી છે છતાં એ ખૂબ રૂપિયા છે, પણ ખેડૂત માટે નથી. ખેડૂતનું ચારે બાજુ શોષણ થયું છે. ચારે બાજુ જેટલા બેઠેલા છે ને બધા એમ કે અમે ખેડૂતને મદદ કરીએ. બિયારણવાળા એવું કે ખેડૂતનો સારો પાક આવે, ઓછા સમયમાં આવે એવું અમે બિયારણ બનાવીએ. ખાતરવાળા એમ કે ખેડૂતને ઓછી મહેનતે ખાતર સારું બનાવીએ, ડીએપી યુરિયા. પછી દવાઈવાળા એમ કે ખેડૂતનો પાક ખાઈ ન જાય એટલે અમે સારી દવાઓ બનાવીએ. એવા કેટલા. ટ્રેક્ટરવાળા એમ કે ખેડૂતને મહેનત ઓછી પડે એવા ટ્રેક્ટર બનાવી. ઓજારવાળા એમ કે ઓછું ડીઝલ બનાવે એવા ઓજાર બનાવી. પંપવાળા એવું કે ઓછી લાઇટમાં પાણી કાઢે. બધા જ જો ખેડૂતને મદદ કરે, આખો સમાજ, ખેડૂત એમ કે ડબલ આવક થાય એવી અમે ખેડૂતોને મદદ કરીએ. જેને પૂછીએ ને તો કે અમે ખેડૂત માટે કામ કરીએ. એ બધા જ જો ખેડૂતને મદદ કરતા હોય તો આજ દુનિયાના ટોપ લેવલે ખેડૂત હોવો જોઈએ. પણ બધાએ કીધું પણ એને ઉલ્લું બનાવ્યા. આપણે કીધું કે તમારી મદદમાં એને શોષણ કર્યું. જેટલા ખેડૂતની આજુબાજુ ગોઠવેલા એનું તમે દર્શન કરજો. એ બીજ બનાવનાર હોય તો ભલે, એ બીજ વેચનાર હોય તો ભલે, એનો હોલસેલર હોય તો ભલે, એ દવાઈ બનાવનાર હોય, એના ગમે એટલા વેચનાર ડીલર જે હોય, ટ્રેક્ટર બનાવનાર, એના પાર્ટ વેચનાર, મોટરું બનાવનાર, પંપ બનાવનાર, માલ ખરીદનાર, આપણા કારણે વેપારીઓ, આ બધાના દર્શન કરી લેજો. કોઈ નબળો હોય તો કહેજો. ગાડી, બંગલા, પ્લેનો, હેલિકોપ્ટર, પાઇવટ આ બધા ક્યાંથી આવ્યા? આપણે જ કર્યા. તો ખેતીનો રૂપિયો છે. તો બધા જે સમૃદ્ધ છે એનો મતલબ કે ખેતી આજે સમૃદ્ધ છે. અને આપણું ચારે બાજુ તો શોષણ થયું છે. લાખ રૂપિયા ખેતરમાંથી આવે ને એમાં 80,000, 90,000 તો રાક્ષસોને આપી દઈએ છે. હું એને રાક્ષસો એટલા માટે કહું કે ખેડૂતને શોષણ કર્યું છે. એ આપણે એવી ખબર ન પડી. એમ ધીમે ધીમે એમ બિયારણ આવ્યા તો આપણા દેશી એટલા સમૃદ્ધ બિયારણ હતા. કપાસનું બિયારણ તો કોઈ જિંદગીમાં લાલ થતું જ નહીં એમ. એ વર્ષ સુધી એ ખરાબ જ ન થતું એમ. પણ બીટી આવ્યું એવું કીધું કે અમારો કપાસ વાવો તો ઈયર નહીં પડે, એમાં એ ઉત્પાદન 50 મણ આપશે. શરૂઆતમાં કદાચ આપ્યું પણ હશે. આજે સ્થિતિ શું છે? એમાં ગુલાબી ઈયર આવે છે, એમાં ચૂસિયું આવે છે અને 20-25 મણ એકરમાં થાય છે. તો આપણે ખબર ન પડી. ધીમે ધીમે આપણી જે સારી વસ્તુ હતી, એટલે જો ખેતીને સફર કરવી હોય તો ખાતર આપણું હોવું જોઈએ, બીજ આપણું હોવું જોઈએ, બળદ આપણા હોવા જોઈએ, અને એમાં કાંઈ રોગ જીવત આવે તો એનું કીટ નિયંત્રણ એ પણ આપણું જ હોવું જોઈએ.
તો ખેતીનો ખર્ચ ઘટાડીએ તો બચત વધી જાય. તો ખેતી જેવો દુનિયાનો શ્રેષ્ઠ વ્યવસાય નથી. જેમ વેલજીભાઈ એમણે કીધું ને શાકભાજી, મેં એક 14 ગુઠાનું એક મોડલ બનાવ્યું છે શાકભાજીનું. 2.5 વર્ષ ત્યાં 14 ગુઠા માત્ર, 1 વીઘાથી ઓછું થયું ને. એકરમાં 40 ગુઠા, 40 હોય ને ગુઠા, તો 14 ગુઠાનું એક મોડલ બનાવ્યું. એમાં 28 જાતના મિક્સ શાકભાજી વાવ્યા. અને એક મોડલ એવું બનાવ્યું કે એમાં બોર કર્યા જમીનમાં. ઓર્ગેનિક જમીન તો હતી જ, પણ એનો ઓર્ગેનિક કાર્બન 1.6 હતો આટલા વર્ષ પછી. પછી એમાં બોર કર્યા 10 બાય 10 ફૂટે, 7 ફૂટ ઊંડા. એમાં ખાતર ભરી દીધું, માથે ખાતર નાખ્યું. નક્કી કર્યું કે પ્રયોગ માટે એમાં કાંઈ જ હવે કરવાનું નહીં, એમ ઉતારવાનું, નિંદામણ કાઢવાનું, પાણી આપવાનું, કોઈ સ્પ્રે નહીં, કોઈ જીવામૃત નહીં, કાંઈ જ નહીં કરવાનું. મિત્રો આજે 2.5 વર્ષ થયા એ શાકભાજીમાં. 2.5 વર્ષમાં અમે ખાઈએ, આજુબાજુ ખાય, વધે. અમે અંજારમાં એક રવિવારે અને ગુરુવારે માર્કેટ ભરાય ઓર્ગેનિકનું, એમાં વેચીએ. તો દર મહિનાનું એવરેજ 2.5 વર્ષનું કહું છું એ 14 ગુઠામાંથી 38,000 રૂપિયા આવ્યું. કેટલું? વર્ષનું નથી કહેતો હું, 14 ગુઠાનું 38,000 રૂપિયા દર મહિને એમાં શાકભાજી થઈ. મહેનત તમે જાતે કરી લઈએ. અમારો આખો પરિવાર 2:30 વાગે જાગીએ સવારે. તો કહેવાનો મતલબ કે મારી નાની જમીન છે, 4 એકર જમીન છે. હું રાસાયણિક ખેતી કરતો ત્યારે બેફામ રીતે 4 એકર જમીનમાં 110 ગુણી રાસાયણિક વર્ષે વાપરનારો ખેડૂત છું હું. ખૂબ ઉત્પાદન લીધું એમ. શાકભાજી, બટેટાની ખેતી કરતો, પછી ફૂલની ખેતી, પણ વધે કાંઈ નહીં. એમ આવે ચીકાર, દેખાય ચીકાર એમ, પણ વધે કાંઈ નહીં. પછી 2000થી ગાયના ગૌમૂત્ર પ્રારંભ કર્યો, 2003થી પેસ્ટિસાઇડ બંધ કર્યા. પછી શીખતા ગયા અને સારું સારું કરતા ગયા. મિત્રો, લેણું હતું એ ભરાઈ ગયું. અને 4 એકરમાંથી એટલી સમૃદ્ધિ આવી છે. કેવી નજીક એટલા માટે કહું છું, બધા ખેતીથી યુવાનો ભાગી રહ્યા છે. એ 4 એકર જમીનમાં મેં 50 લાખનો બંગલો ત્યાં બનાવ્યો છે. મારો આજે કોઈ વ્યવસાય નથી એમ. 4 4 વ્હીલર ગાડી છે, 8-9 ટુ વ્હીલર છે, બળદની જોર છે, ગાયો ગૌશાળા કરી, 2 ટ્રેક્ટર છે. આ બધું જ માત્ર ને માત્ર 4 એકર જમીનમાંથી કર્યું છે. મારે ફૂલની ખેતી છે, ગુલાબની. 1998માં મેં ચાલુ કરી. એના પહેલાં હું દાંતીવાળા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ લેવા ગયો 3 દિવસની. ત્યારે મને શીખવાડ્યું કે દર 4 દિવસે એક દવાનો સ્પ્રે કરવાનો રેગ્યુલર. પછી કોઈક જીવાત આવે તો એનું અલગ, અને હું કરતો. અને પછી આમાં આવ્યો ત્યારે ઉકારાના સ્પ્રે કરતો. મિત્રો, છેલ્લા 7 વર્ષ થઈ ગયા, એક પણ સ્પ્રે નથી કરતો. અને ગુલાબ પહેલાં કરતાં ઉત્પાદન વધારે આપે છે. 1 એકર ગુલાબ હું વારું, લગભગ દર વર્ષે અડધો એકર ગુલાબ હોય. 1 એકરમાં પર ડે 10,000 નંગ ગુલાબ નીકળે પર ડે એવરેજ. કંઈક 25,000 30,000 નીકળે, કંઈક 2,000થી 5,000 નીકળે. એમ એવરેજ કાઢીએ ને એટલે પર ડેના 10,000 નંગ આવે. હવે 30 પૈસામાં ઘરેથી લઈ જાય ગુલાબ. 10,000 નંગ ને 30 પૈસા તો રોજના કેટલા થયા? હું તો ભણું કયો 3,000 થયા ને. 10,000 ને 3,000 તો મહિને કેટલા થાય? 90,000. 12 મહિનાના હે 10 લાખના માથે થયા ને. તો 1 એકર જમીનમાં 10 લાખના ગુલાબ. તો ખેતી નબળી છે કે આપણે નબળા છે? ખેતી તો આપે જ છે, એટલે હું ખેતી સમૃદ્ધ છે, પણ એનું મેનેજમેન્ટ, ક્યાં માર્કેટ છે, કયું વવાય, કયું એનું વેલ્યુએશન. આ ગુલાબની વાત આવી ને, જ્યારે મેં 1998 વાવ્યા ત્યારે 5 એકર એટલે 15 ગુઠામાં વાવ્યા. પછી એક માલીને આપી દીધા, તો મહિને 5,000 રૂપિયા આપતો. પછી વેલજીભાઈ કીધું માર્કેટિંગનું, એને મળ્યા એટલે ગાંધીધામમાં માર્કેટ ચાલુ કર્યું. શરૂઆતમાં થોડીક મહેનતે કરી, સંઘર્ષ કર્યો, પણ એ ગુલાબ જ્યારે માર્કેટમાં વેચાવાનું ચાલુ થયું ત્યારે જે 5,000 થતા હતા ને એ 25,000ના થયા. કેટલા ગણા થયા? 5 ગણા થયા ને, 4 ગણા, 5 ગણા. 5,000ના 25. તો એમાં મેં મહેનત લખી, મારું ખોટી થવાનું એ બધું લખ્યું, તો પેટ્રોલ અને ખોટી થવાનું તો 5,000, બાકીનો ખર્ચો 5,000, 10,000 કાઢી નાખ્યા. તો કેટલા થયા? પણ 10,000 વધારામાં મળે ને. 5,000 આપતો તો 10,000 ખર્ચો, તોય 10,000. એટલે માર્કેટિંગ ખૂબ મહત્ત્વની છે એમ. તો જાતે તેદીથી માર્કેટિંગ કરી. હવે માર્કેટિંગ ચાલુ, હવે તો ઘરેથી લઈ જાય, નહીં તો હું ગાંધીધામ આદિપુર જાતે આપતા. પછી મારા પણ બનાવતા. પછી આવા કાંઈ કોલેજના દિવસો આવે ને, હું ધીમે ધીમે મને વેલજીભાઈ કીધું કોલેજ કાંઈ રૂપવાનું. હું ગયો તો કોઈ લે નહીં એમ. પછી ખબર પડી કે હું કાંઈક એના દિવસો આવે, ઓલા રોજ ડે અને વેલેન્ટાઇન ડે ને કાંઈક ત્યાં હું આગળ પછી જે ભાવ કહીએ આપે એમ. એ 5 રૂપિયા ગુલાબનો 100 કહી ને,
તોય હસતા હસતા આપે. એ સમજવું પડે એને કયા કલરનું ખપે એમ. એવું પછી હું તો કોઈ દી કોલેજ ગયો નહોતો, પણ એ શીખી ગયો એમ એને. એટલે આવું બધા ઘણા બધા એના પ્રકાર હોય છે. તો કહેવાનો મતલબ કે માર્કેટિંગ જાતે કરીએ અને સમાજને જે જોઈએ છે એ પ્રકારે કરીએ તો ખૂબ ખેતીમાં સમૃદ્ધિ છે. પણ એનું કારણ મુખ્ય જે આધાર છે ગાય છે. તો ગાય ખર્ચ મટાડી દીધો, કાંઈ ટેન્શન નથી. તો શાકભાજીનું ખૂબ ચાલે છે. હમણાં મેં એક બીજું મોડલ પણ બનાવ્યું, એમાં નવા શાકભાજી વાવ્યા છે. એ ખાડાની પદ્ધતિનો ફાયદો એ છે કે એમાં એ અનસ્યા બેક્ટેરિયાનું ઘર છે. એમ જમીનની નીચે છે ને લાંબા અનસ્યા હોય છે, 8-10 ફૂટ 7 ફૂટ નીચે જાય ને લાંબા અનસ્યા હોય છે. એ બહુ ઓછા વધ્યા છે. એટલે બોર કરીએ એટલે અનસ્યાના બેક્ટેરિયાનું ઘર થઈ ગયું. એટલે એ આખામાં જમીનને અનસ્યો નીચેથી ઉપર આવે, ઉપર હંગાર કરે, વળી નીચે જાય, બેક્ટેરિયા હોય એને ખોરાક લઈને પૂરું કરે. એટલે જમીન એટલી બધી ફળદ્રુપ બનાવી દે અને વરસાદ વરે બધું જ પાણી જમીન ઉતારી દે. એટલે જમીનમાં ભેજ ધારણ શક્તિ પણ ખૂબ વધે. એટલે પાણી ઓછું જોઈએ, જમીન પહોંચી રહે, એટલે હવામાંથી નાઇટ્રોજન લઈ લે. એટલે કુદરત બધું કામ પોતે કરે. એટલે મેં દવા કાંઈ નહીં, એમ જોઉં, એમ દર્શન કરું. રોગ ના આવે એવું નથી, આવે પણ એ થોડુંક નુકસાન કરીને નીકળી જાય. એવી કોબી, ફ્લાવર, રીંગણા, ખીરા, કાંકરી, જે અઘરા પાકો છે એ બધા જ પાકો એમાં અત્યારે હજી કોબી ચાલે છે. ફ્લાવર ખૂબ સારી થઈ. તો કહેવાનો મતલબ કે જમીન એક વખત મજબૂત બની જાય છે ને તો પછી એમાં રોગ જીવાત એ પ્રશ્ન નથી. એમ આપણે એનો સિદ્ધાંત સમજવાની જરૂર છે. રોગ જીવાત શું કામ આવે, એમ આપણું બાળક બીમાર શું કામ પડે એ આપણે સમજ્યા નહીં. એમ એટલે રોજ હોસ્પિટલ લઈ પણ એ માતાની કુખ મજબૂત કરવાની જરૂર છે. જ્યારે બાળક પેટમાં હોય ત્યારે એને પૌષ્ટિક આહાર આપવાની જરૂર છે. એ આપણે ન કરીએ. એ પેટમાં બાળક હોય ને પાણીપુરીને, ભેલપુરીને, રગડાપુરીને એવું ખાધું હોય અને પછી બાળક જન્મ થાય રોજ હોસ્પિટલ જ હોય. તો ધરતીને મજબૂત કરવાની જરૂર છે. જમીનને મજબૂત કરી લો તો એમાં રોગ જીવાત ના આવે. રોગ જીવાત આવે તો કુદરત એને બેલેન્સ કરવા માટે બીજા કેટલા જીવો છે અને કદાચ ઋતુ બદલે ત્યારે આવે હવે ઉકારા છાંટી લઈએ. તો ખેતીને સહજ કરવાની જરૂર છે. આપણે અઘરી બનાવી દીધી. તો ધીમે ધીમે આપણે એક ધારું ન કરીએ. એમ આપણે ખેડૂત વિટંબરામાં છે. મને વેલજીભાઈ આવશે તો એની અલગ પદ્ધતિ હશે, મેઘજીભાઈ આવશે તો એની અલગ પદ્ધતિ હશે, મગનભાઈ આવશે તો એની અલગ પદ્ધતિ હશે, મનોજભાઈની કંઈક અલગ પદ્ધતિ હશે. આ બધી પદ્ધતિઓ અનેક હોય પણ સિદ્ધાંત તો એક જ છે કે એને નાઇટ્રોજન જોઈએ છે, એને પોટાશ જોઈએ છે, એને ફોસ્ફરસ જોઈએ છે, એને ભેજ જોઈએ છે. આ સિદ્ધાંતમાં માનછોડ નહીં થાય. એમ તો એ આપણે ક્યાંથી આપવું? તો આપણા ખેતરમાં પ્રયોગ બનાવી, 2 કિયારામાં કોઈ પણ પદ્ધતિ કીધું એનો પ્રયોગ કરીએ, એ સફળ થાય પછી આપણે કરીએ. એમ જેનું જે સારું હોય લઈએ. એમ કોઈની પદ્ધતિમાં આપણે શું કામ કરીએ? આપણે સિદ્ધાંત સમજવાની જરૂર છે કે એને નાઇટ્રોજન જોઈએ તો 78% હવામાં છે તો ક્યારે કેમ લઈએ કે જમીનને પહોંચી રાખો તો એ આપોઆપ હવામાંથી નાઇટ્રોજન લઈ લેશે. એને પોટાશ જોઈએ તો વેલજીભાઈ કીધું કે આકરા પહેલે ખેતરમાં એટલા બધા જીવો હતા ને એ મૃત્યુ થતા, એના હાડકાં એ ખેતરમાં પડતા, એના કારણે એને ફોસ્ફરસ ત્યારે ઉણપ ના આવતી. એમ તો હવે નથી. તો હવે જે ગાયનું મૃત્યુ થાય ત્યારે એનું સમાધિ ખાતર બનાવીએ. તમને શીખડાવ્યું હશે, કદાચ નથી શીખડાવ્યું તો કદાચ શીખડાવશે. તો એ માન લો કે 4 ફૂટ ઊંડો, 4 ફૂટ પોરો, 7 ફૂટ લાંબો એક ખાડો ખોદવાનો. ગાયનું જ્યારે મૃત્યુ થાય ત્યારે 100 કિલો ગોબર નીચે પાથરી દેવાનું. પછી એમાં 20 કિલો મીઠું નાખી દેવાનું, આખું 5 કિલો ચૂનો નાખી દેવાનો. પછી ગાયની બોડીને સુવડાવી દેવાની. ફરીથી એમાં 100 કિલોમાં પાણી નાખી રબડી જેવું કરી અને ગાય ઉપર આખું લીપણ કરી દેવાનું. વળી 20 કિલો મીઠું, 5 કિલો ચૂનો એમ કરીને પછી માટીથી દાટી દેવાનું. 4 ખૂણે નિશાન રાખવાના, જ્યાં પાણી ન ભરાય. 2.5 વર્ષ પછી એ સંપૂર્ણ કવાઈ ગયું હશે. એમાં 4 ખરી અને 2 સિંગ એમાં નીકળશે. ખરીને સાઈડમાં મૂકી દેવાની. સિંગનું પણ ખાતર બને. એ લાંબો વિષય છે, અત્યારે હું નથી કહેવાનો. તો એ માટી છે 4 ફૂટ ઊંડી અને 7 ફૂટ. એ માટી કાઢી લેવાની. 1 એકર ભૂમિમાં માટી સાંજના સમય નાખીને ખેડી દેવાનું. 5 વર્ષ સુધી તમારી જમીનમાં ફોસ્ફરસની ઉણપ નહીં આવે, ગેરંટી સાથે. ડીએપી નહીં જોઈએ. એક ગાયનું સમાધિ ખાતર 5 વર્ષ સુધી 1 એકરમાં ફોસ્ફરસની એ સારશે. તો કેટલું સરળ છે. ગાય આપણી નથી તો ક્યાંક પાંજરાપોરમાં ગૌશાળા મળે લઈ આવી, એનું સમાધિ અહીંયા ઘણા બનાવે છે પોતાના ખેતરમાં. તો સિદ્ધાંત સમજવાની જરૂર છે. તો સિદ્ધાંત સમજીને જો ખેતી કરશું તો ખેતી સરળ છે. તમે ખેતીની વાતો સાંભળી. હું આજે ગાય તરફ લઈ જાઉં કે ગાય ખાલી દૂધ નથી આપતી, ગાય ગોબર ગૌમૂત્ર આપે છે. તો પહેલું આપણે નક્કી કરી કે ગાયને જો દૂધ માટે રાખીએ ને તો બધું જ જો લઈને કરીએ, ચરિયાણ નથી, ગૌચરણ નથી, બધું જ ઘરે રાખવી, એનો રખરખાવ, એનું ખાવાનું, એનું ખાણદાણ, તો અત્યારે 90 થી 100 રૂપિયા લીટર પડતર દૂધ થાય, એવરેજ કહું છું. તો બજારમાં તો વેચીએ તો 50-60 રૂપિયા આવે. એટલે કોઈ ગાય રાખતું નથી, એટલે ભેંસ રાખે છે, એટલે જર્સી જનાવર રાખે છે. એટલે એ દૂધમાં વાયબલ છે જ નહીં, કારણ કે આપણે એના ઉપર સંવર્ધન નથી થયું. ગાય જે ડોતે વિયાતી એવી ભારતની ગાયો હતી. ભારતની ગાયો ખૂબ દૂધ આપતી.
પણ આપણે ગમે એ બાંગરિયાથી ગમે એ નંદીથી ફરાવી દીધી એટલે એનું જે દૂધ આપવાની ક્ષમતા એ ઓછી થઈ ગઈ, એટલે દૂધ માટે વાયબલ નથી. અત્યારે આપણે દૂધ માટે રાખશું તો હવે શું કરવું પડશે? પૂરું નહીં થાય એટલે શોષણ થાય. શાસ્ત્રનો મત છે કે દોહન એટલે 2 આંચર ગાયના બચ્ચા માટે અને 2 આપણા માટે, પણ હવે એ પૂરું ન થાય એટલે 3 આંચર, ક્યાંક ક્યાંક 4 આંચર, એટલે એનું શોષણ થયું. દૂધ માટે રાખીએ તો ચોક્કસ શોષણ થશે, પણ ગોબર માટે રાખીએ તો ગાયને તમે 20 કિલો લીલો ચાવડો ખવડાવો તો એ 10 કિલો ગોબર કરે. આપણે ગોબર વધારે જરૂર હોય તો આપણે શું કરવું પડે? વધારે ખવડાવવું પડે. 30 કિલો ખવડાવો તો એ 15 કિલો કરે, તો ગાયનું પોષણ થયું ને. તો જો ગોબર માટે રાખીએ તો એનું પોષણ થશે. તો ગાયને એવરેજ દૂધ નથી લેવું, અને ખાલી એવરેજ જીવારું હોય ને તો એને 20 કિલો ચારો નાખીએ ને, આ પાંજરાપોર ગૌશાળાઓ એનો એવરેજ 20 કિલો છે, તો એવરેજ વર્ષનો ખેડૂત કાને 2.5 રૂપિયા ભાવ હોય છે કિલોના, એટલે 50 રૂપિયાનો એ રોજ ગાયને તમે 20 કિલો ચારો નાખો તો એ જીવી શકે સારી રીતે. તો એને 50 રૂપિયાનો ખવડાવી તો એ 5 કિલો ગોબર આપે. આ 20 કિલો ખવડાવે 10 કિલો ગોબર આપે, તો એને 5 રૂપિયા વેચીએ તો કેટલા થઈ ગયા? 10 કિલો ગોબરને આપણે 5 રૂપિયા વેચી જઈએ તો 50 થઈ ગયા. તો એને 50નું ખાધું, 50નું છાણ આપ્યું. પછી એવરેજ એ 7 લીટર ગૌમૂત્ર આપે, એને આપણે 5 રૂપિયા વેચીએ તો 7 × 5 = 35. તો ગાયનો જે રખરખાવ એનો ખર્ચો નીકળી આવ્યો. દૂધ બાય પ્રોડક્ટ છે. તો હવે 5 રૂપિયા વેચવું કેમ? પ્રશ્ન તો આજ આવે ને. અત્યારે ટોલીના હિસાબે તો રૂપિયો ને 70 પૈસાથી રૂપિયો વધીને 1.5 રૂપિયા કિલો વેચાય છે. લીલું છાણ 5 રૂપિયા કિલો વેચાવું છે. 1 કિલોને જો આપણે સુકાવીએ તો જો કઠણ હોય એને સુકાવીએ તો 300 ગ્રામ થાય, મીડિયમ હોય એને સુકાવીએ તો 250 ગ્રામ થાય, ગાયનું છાણ ઢીલું હોય એને સુકાવીએ તો 200 ગ્રામ થાય, એવરેજ 250 ગ્રામ થાય. 100 કિલો લીલું છાણ હોય એને સુકાવો તો 25 કિલો થાય. હવે સૂકા છાણને આપણે 5 રૂપિયાના હિસાબ વેચીએ તો 20 રૂપિયામાં વેચાય તો આપણે 5 રૂપિયા આવે ને. સુકાવું વેચવું તો 20 રૂપિયામાં વેચવું પડે. તો આપણા માન લો કે ગાય ખેતર માટે રાખી છે આપણે, તો આપણે એમાં તમને જીવામૃત બનાવતા શીખવાડ્યું ને. તો કેટલા લીટર એમાં કેટલા કિલો કીધું ગોબર? ગૌમૂત્ર 10 કિલો કીધું. તો આપણે એના કોઈથી રૂપિયા લખ્યા? ગાયનો ભાગ ડીએપી યુરિયા લઈ આવી તો ઠેલીના લખીએ ને કે યુરિયાના આટલા રૂપિયા, ડીએપીના આટલા રૂપિયા. તો આપણે જીવામૃત બનાવીએ તો 10 કિલો ગોબર નાખ્યું તો એમાં લખીએ ને, ડાય પછી 50 રૂપિયા ગોબરના, 50 રૂપિયા ગૌમૂત્રના. આપણે ઘન જીવામૃત બનાવ્યું તો એના લખીએ ને કે 7 રૂપિયા 8 રૂપિયા આ ઘન જીવામૃત આટલા કિલો નાખ્યું તો એના. તો ગાય મોંઘી ન પડે. તમે જુઓ ગાય વેસ્ટ જ ખાય. એમ બાજરો આપણે ખાઈ લઈએ, દાંદર એ ખાય, મગફળી આપણે દાણા લઈ લઈએ, એનો કોટ એ ખાય, એટલે મકાઈ આપણે ખાઈ લઈએ, એનો છોર એ ખાય. તો સારું સારું તો આપણે લઈ લઈએ છીએ, પછી એનો વેસ્ટ જ ખાય છે. તો ગાય મોંઘી પડે જ નહીં એમ ખેતીમાં. પણ આપણી માનસિકતા બદલી ગઈ છે, ખોરાક બદલે ને એટલે. તો ગાય કચરો ખાઈને અમૃત સમૂહ એ ગોબર આપે છે. તો ગોબરને આપણે આ રીતે ઉપયોગ કરીએ જેનું એમ કહે ને કે ઉત્પાદન ઘટે. 1 એકરમાં 1 ગાય અમે અહીંયા અભિયાન ચલાવ્યું છે ભુજ મંદિર, સોમનાથ મંદિરના દ્વારા. હું ને મનોજભાઈને બધા એમાં સમિતિમાં છે. 300 ખેડૂતો જોડાયેલા છે અત્યારે. એમાં 300માંથી 200 ખેડૂતો એવા છે કે રાસાયણિક કરતાં અને એના જેટલું હતું એનાથી વધારે ઉત્પાદન લે છે. એક નાનપણના અરવિંદભાઈ સેંગાણી છે, એ 1 એકરમાંથી 70 મણ ઘઉં પકાયા ગાય આધાર ખેતીમાં. 40 કિલો વાળા ગુજરાતવાળા હશે એને ડબલ થશે. 7 × 14 140 મણ ઘઉં રાસાયણિકમાં પકાવે છે. હે ન થાય ને? જોઈ આવજો, હું નંબર દઈશ તમને. એ એરંડા 10 ફૂટે વાવે છે, 2 વર્ષ ચલાવે. હવેલી બાબુ તમને કહી ગયા ને, કપાસનું 2 વર્ષ ચલાવે છે. અને 50થી પ્લસ 1 વર્ષનું 40. હું જે મણ અમારે 40 કિલોના પ્લસ, તમારે ડબલ કરીને સમજી લેવાનું. એ 1 વર્ષના 50થી પ્લસ મણ ઉતારે છે. મગફળીવાળા છે તો એ 30-35 મણ 40 કિલોવાળી 1 એકરમાંથી ગાય આધાર ખેતીમાં પકાવે છે. કપાયામાં એક દિનેશભાઈ વાલાને છે, કેળા વાવી છે, એ 40 કિલોથી 60 કિલોની લૂમ છે. તો હવે કેટલાય ખેડૂતો છે, ઉત્પાદન ઘટે એના. અહીંયા તો અમારે રેતાળ જમીન છે, એના માટે વધુ કમ્પોસ્ટ ખાતર અથવા ઘન જીવામૃત નાખવું પડે એમ. એટલે અમે અહીંયા 1 એકર 1 ગાય ફરજિયાત કહીએ. 1 ગાય વર્ષે એવરેજ 5 ટન ગોબર આપે. એકાદ ટન તમે જીવામૃતમાં બાકીમાં વાપરી લો, બાકીનું 4 સાડા 4 ટન જે ખાતર છે 1 એકરમાં દર વર્ષે નાખો કમ્પોસ્ટ કરીને. તો
ઉત્પાદન આવે અને આવે એટલે અમે અડધા એકરથી પ્રારંભ કરાવ્યો હતો બધાને કે તમારે અડધો એકર, એક ગાય, 2 એકર વધીને 2 એકર, કોઈ 2 એકરથી વધારે તૈયાર થાય ને તોય નહીં, 2 ગાય છે તો 2 એકર કરો. આપણે 2-2.5 વર્ષ પહેલાં પ્રારંભ કર્યું હતું. હવે કેટલાય ખેડૂતો અડધા એકરમાંથી આખી જમીન 35 એકર, 15 એકર, 10 એકર, 20 એકર, 100 એકર સુધી પહોંચ્યા છે. તો ખેતીને સમજવાની જરૂર છે. હજારો વર્ષ પહેલાં એક પુથુ રાજા થઈ ગયા, એ લાંબી વાત છે, ટૂંકમાં કહું. એ પુથુ રાજાએ એટલા બધા ખેતી ઉપર સંશોધનો કર્યા હતા કે એ જે હળનો જે માપ કેટલો હોવો જોઈએ, ખરપી કેટલી હોવી જોઈએ, દાંતરનું કેટલું હોવું જોઈએ, આવા નાની નાની સૂક્ષ્મ વાતો એને લખી છે. અને એને એવું કીધું છે કે ખેતી જ્ઞાની લોકોની છે, ખેતી જ્ઞાની લોકોની છે, સમજદારની છે. આજે થયું એવું કે બાપના 2-3 દીકરા હોય, ખેતી હોય મોટી, ભણીને હોશિયાર થયો તો એ નોકરી કરે, ક્યાંક ધંધો કરે, જરાક મગજ ઓછો વધુ છે, આ ખેતીમાં હાલશે. એવા લોકોની ખેતી નથી, ના પાડી છે પુથુ રાજા. જ્ઞાની લોકોની છે, સમજદાર લોકોની છે. એટલે ખેતી ગહન વિષય છે. ખેતીને કદાચ આખી જિંદગી સમજીએ ને તમે, રોજ કાંઈ ને કાંઈ નવું, અને પ્રકૃતિ, હવામાન, પાણી, જમીન, આબોહવા, બિહારણ, આવી કેટલીય બાબતો એને લાગુ પડે. એટલે ખેતી જ્ઞાની લોકોની છે. એટલે ખેતીને સમજવાની જરૂર છે. આપણે સમજ્યા વગર ખેતીમાં લાગી પડીએ, કોઈકના યુટ્યુબના વિડીયો જોઈને આપણે ખેતીમાં લાગીએ તો એ ખેતી સફળ ન થાય, એ વિષયને નુકસાન છે. એટલે ખેતી સમજી વિચારી અને પછી કરવી જોઈએ, પ્રયોગ કરવો જોઈએ. આપણું ખેતર છે એમાં જેટલા પ્રયોગ કરો ને, જે પ્રયોગ સફળ થાય એને પછી બીજામાં આપણે આગળ વધારતા જઈએ. તો ગાય એ ગોબર માટે રાખીએ. પછી જો આપણા ખેતરમાં જેટલું માની લો કે 5 ટન નાખ્યો તો એને 5 રૂપિયા કિલો ઓછામાં ઓછા લખીએ. આમ અત્યારે જે કમ્પોસ્ટ ખાતર બજારમાં 7 રૂપિયાથી કરી અને 12 રૂપિયા કિલો વેચાય છે, એને ગૌશાળામાંથી લઈ કમ્પોસ્ટ કરી બેગમાં ચારીને બેગમાં પેક કરો એટલે 1.5 રૂપિયા કિલો ખર્ચો લાગે. તો આપણે 5 રૂપિયા ભાવ લખ્યો, 1.5 રૂપિયા બીજો જણાવીએ એટલે 6.5 થયા. અને 10% કમ્પોસ્ટ કરીએ એટલે થોડું ઘટે, ભેજ હોય પણ છતાંય 10% એ ઘટે. રૂપિયો બીજો કાઢી નાખીએ તો કેટલા થયા? 7.5 રૂપિયા. 7.5 રૂપિયા, 7-7.5 વેચો એટલે 5 રૂપિયા કિલો આપણું લીલું છાણ વેચાય. મારા દીપકભાઈ પટેલ છે ખંભરામાં, એ 12 રૂપિયા કિલો હોલસેલમાં વેચે છે કમ્પોસ્ટ કરીને. હવે કેટલી મનોજભાઈનું અહીંયા છે, એ લગભગ 7 રૂપિયા એમનો પણ ભાવ 8 રૂપિયા કાંઈક હશે. તો આપણે ખેતરમાં ઉપયોગ કરીએ એના પણ લખીએ. એ નથી તો પછી એવું કમ્પોસ્ટ બનાવીએ. કમ્પોસ્ટ નથી તો પછી અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં અમારી ગૌશાળામાં ઘણી બધી પ્રોડક્ટો બને છે. તમે જોઈએ ને પ્રોડક્ટ, ઘરિયાળા લાગેલું છે, ગોબરનું છે. તો એ પોદરો તમે આમ એની કિંમત નથી, પણ એનું ઘરિયાળ બનાવી દીધું કેટલી કિંમત થઈ ગઈ, થઈ જાય ને. તો માન લો કે એક ઘરે ગાય હોય, ખેતી કરતા હોય ને એમાં વધે, નવરે આપણે કાંઈ ને કાંઈ બનાવીએ. અમારું ગોબર છે 5 રૂપિયાથી કરી અને 20,000 રૂપિયા કિલો વેચીએ છીએ. વર્ષે એક ગાયનું ગોબર તો એ પ્રોડક્ટ બનાવીને 2 લાખનું વેચાય છે. અમારો આખો પરિવાર 4 એકર જમીન, હવે ગાયો છે 40 ગૌવંશ છે, ફૂલ ગૌવંશ. લગભગ 150 પ્રકારની આવી પ્રોડક્ટો બનાવી છે. દર વર્ષે એવરેજ દીવા બનાવી, દીપક કોરિયા 10 લાખ દીવા લગભગ વર્ષે એનું વેચાણ કરીએ છીએ. 1 કિલો તાજું ગોબર હોય ને એમાંથી 57 નંગ દીવા બને. કેટલા? 57. એને 2 રૂપિયા વેચીએ હોલસેલમાં તો 57 ગુણ્યા 2 કેટલા થયા? 114 રૂપિયાનો એક પોદરો થયો. પોદરો તો કિલાથી મોટો હોય ને, 1 કિલો થયો એમ. તો દૂધના તો 50-60 રૂપિયા 80 આવે. પોદરો કેટલાનો થયો? 114 રૂપિયાનો. તો શેના માટે ગાય રખાય? પોદરા માટે રાખવી જોઈએ ને. અમે મારા પહેરી છે ને ગોબરની છે, ગાયના છાણની છે. આમાં 30 ગ્રામ ગાયનું ગોબર છે, 160 રૂપિયામાં વેચીએ. 30 ગ્રામના 160 તો 1000 ગ્રામના કેટલા થયા? કેટલા થયા? 5,000. 5,000 આજુબાજુ હાલો ને, 5,000 થયા. તો ગાયનો પોદરો કેટલામાં થયો? 5,000નો પછી ગાય પોદરો દે. પણ મારી ગાય એક ગાય પોદરો 5, આજે 5 25,000 એમ ના આપે. ને પછી મથવું પડે, મહેનત કરવી પડે. અમારે 3 બહેનો રોજ મારા જ બનાવે, ઘરે હાથેથી જ બને. એને 30 રૂપિયા
એક મહારાજ મજૂરી આપીએ, 3 બહેનો મહારાજ બનાવે, ખૂબ બજારમાં ચાલે અને ખૂબ લાભો પણ છે. તો આપણે માર્કેટિંગ કરવું તો એને લાભ બતાવવો પડે. માની લો કે મારા ગોબરની છે તો આમ બધાને કોઈને આમ મજા નહીં આવી હોય, એ તો ઠીક એવી તો કેટલી મારા આવે, આનું પ્રત્યક્ષ કોઈને અનુભૂતિ કરાવું તો માની લો હું કોઈને યુવાનને એમ કહું કે પહેલાં 100 મીટર એમને દોડવાનું, પછી મારા પહેરીને દોડવાનું, તો ઓછા સેકન્ડમાં પહોંચી જાય, ઠાકોર ઓછો લાગે તો વિશ્વાસ બેસે કે નહીં. કોઈને પગેઠિયા દાદરા ચડવા 2-3 માળના, પહેલાં એમને ચડવાનું, પછી મારા પહેરીને ચડવાનું, તો ઓછા ઠાકોરે માથે પહોંચી જશે. તો એ ઉર્જા આપે છે. ગાયના ગોબરની વિશેષતા આગળ વાત કરશો તો કહેવાનું ગાયને છે ને એ ગોબર માટે રાખવાના, તો એનું પોષણ થશે અને એના ઉપર કામ થશે. દૂધ માટે આપણે કેટલા પ્રયત્ન કરીએ, ગાયો દૂધ માટે રાખીએ ને, તો એને કેલ્શિયમ આપીએ, કોઈ વળી એવું કહેશે મિનરલ્સ આપો તો આપીએ, કોઈ કહેશે આ આપો તો આ આપીએ, દૂધ કોઈ કહેશે ઇન્જેક્શન નાખો તો આપણે ઇન્જેક્શન આપી દઈએ. દૂધ વધારાના બધા જ પ્રયત્ન કરીએ, કારણ કે ગાયને દૂધ માટે રાખીએ. તો ગોબર માટે રાખીએ તો ઇન્જેક્શન દેશો, દૂધ ગોબર વધારે નહીં દે, દેશે. એક જ રસ્તો છે, કયો? ખવડાવો વધારે આપે. તો એટલે શાસ્ત્રમાં લક્ષ્મી કીધું છે, પણ આપણે સમજી શક્યા નથી. અને અત્યારે ગોબર ઉપર એટલું બધું કામ થઈ રહ્યું છે, એટલે હું દર વખતે કહું કે આવતા 15 વર્ષ પછી છાપામાં રોજ એવી 1-2 જાહેરાતો હશે કે અમારા ગોબરની ચોરી થઈ ગઈ. માની લો કે 20,000 રૂપિયા કિલો વેચાય તો ચોરી થાય કે ન થાય? 10,000 રૂપિયા પોદરો કદાચ વેચાય તો ચોરી થાય જ. તો એ દિવસો દૂર નથી. હવે મેડિકલમાં પણ એટલો બધો ગોબરનો ઉપયોગ આરંભ થયો છે, બાકીના અનેક ઉપયોગ. વેલજીભાઈ કહી ગયા કે વિદેશમાં પણ હવે ગોબર જવા માંડ્યું છે, એટલે એ દિવસો હવે દૂર નથી. અત્યાર સુધી ગોબર ઉપર કામ જ નથી થયું એમ. તો હવે સરકાર, વ્યક્તિગત સંસ્થાઓ, ખૂબ લોકો ગોબર ઉપર લાગ્યા છે. એટલે આવનારા દિવસોમાં ગોબર એ ખૂબ મહત્ત્વની વસ્તુ હશે. જે શાસ્ત્રએ કીધું છે લક્ષ્મી, એનું દર્શન અમે તો કર્યું છે, પણ સમાજને એ થવાનું છે કે ગોબર ખરેખર સાક્ષાત લક્ષ્મી છે. આ મોબાઈલની ચિપ્સ તમે અહીંયા લગાવી હશે કાં તો જોઈ હશે, એ રેડિયેશનને રોકે છે. એ આપણે કહીએ એટલે આમ અજુગતું લાગે ઘણાને, જે કદાચ સાંભળ્યું એને વાંધો નહીં, ગાય સાથે જોડાયેલો હોય ને તે ધ્યાનમાં હોય. બાકીના ભણેલ ગણ લોકો હોય ને એને કહીએ કે આ લગાવો તો રેડિયેશન રોકે, તો એ આપણે પાગલ લખે. પણ રામકૃષ્ણ ટ્રસ્ટ મનોજભાઈએ એનું પેટર્ન લીધું, અહીંયા લાગેલું હતું હશે ક્યાં, તો પેટર્ન તો એમને તો આપી ન દે, એને બધા સાયન્ટિફિક રીતે પ્રૂફ આપવો પડે એમ. જ્યારે આપે અમે પ્રેક્ટિકલ પ્રયોગ તો કરાવીએ છીએ, પણ વૈજ્ઞાનિકો હવે પ્રૂફ આપી દીધો એમ કે એ રેડિયેશન રોકે શક્ય છે એમ. કોઈને એમ માનાય નહીં તો તમે એક પ્રેક્ટિકલ કામ કરજો. ગાયનું ગોબર લેજો, એને 2 ફૂટ જેવો ઢગલો કરવાનો, પછી એક મોબાઈલ હોય એને આપણે પ્લાસ્ટિકની પન્નીમાં નાખીને વચ્ચે દબાવી દેવાનો, પછી બીજા મોબાઈલથી રિંગ વગાડવાની, તો સામે જવાબ આવશે કવરેજ વિસ્તાર બહાર, નેટવર્ક નથી એમ. તો તમને એમ થશે કે આ ફૂટ અંદર દબાઈ ગયો 2 ફૂટ, તો નેટવર્ક આવે નહીં. પછી તમારે ભેંસનો અથવા જર્સી જનાવરનો લઈ આવવાનો, એ લીલો સૂકો ચારો ખાય પોદરો કરે, આ લીલો સૂકો ચારો ખાય પોદરો કરે, પછી એનો લઈ આવવાનો, એનો 2 ફૂટનો ઢગલો કરવાનો, પછી પ્લાસ્ટિકમાં રાખીને વચ્ચે દબાવી દેવાનો, તો રિંગ વાગશે. પછી તો ખબર પડશે ને કાંઈક ફરક તો છે એમ. તો ગાયનું ગોબર છે એ રેડિયેશનને રોકે છે. એટલે જ આપણા પૂર્વજો મકાનમાં લીપણ કરતા, એમની પાસે પૈસા નહોતા, લીપણ કરી રહ્યા હતા એવું નહોતું. એ વિજ્ઞાન જાણતા હતા કે જો ઘરમાં લીપણ હોય તો શિયાળાના એકદમ ઠંડા પવન આવે, એના જે વેવ છે એ ગોબરને ભેદી ન શકે, ટચ થાય પણ અંદર ન જાય, એટલે મકાન છે એ હુફારું રહે, ગરમ રહે શિયાળામાં. ઉનાળાના એકદમ ગરમ પવન આવે, એ ગોબરને ભેદી ન શકે, એટલે મકાન છે ઠંડુ રહે. કોઈ પણ વાયરસ બેક્ટેરિયા આવે, વાયરલ આવે, એ પણ ગોબરને ભેદી ન શકે, એટલે વાયરસથી પણ રક્ષણ થાય. તો આવું ગોબરની વિજ્ઞાન એ જાણતા હતા. જ્યાં સુધી ગાયનું ગોબર ઘરમાં લાગેલું હતું ત્યાં સુધી ઘર એક મંદિર કહેવાતું. ઘરમાં પરમ શાંતિ. એટલે આપણે અહીંયા કહેવત છે, દુનિયાનો છેડો શું? દુનિયાનો છેડો ઘર કહેવાય ને. આખી દુનિયા ફરી આવો અને શાંતિ ન થાય, એવી શાંતિ ઘરમાં થાય. આખી દુનિયા જીવો પણ મન તો આપણું ઘર તરફ ખેંચાય. આજે એવું નથી હોતું. ઘરમાં ઝઘડા, ઘરમાં કંકાસ, ઘરમાં શાંતિ નથી. એટલે આપણે વરસાદ વરે ને તો જ્યાં ઝરણાના વહેતા હોય કે ક્યાં પ્રકૃતિ સોરે ખીલી હોય, ઉમાં જઈએ ને ઉમાં બેસીએ ને તો મનને શાંતિ થાય.
ઘરમાં મનને શાંતિ નથી થતી, ઘર એક મંદિર નથી રહ્યું. એનું કારણ છે કે ઘરમાં ટીવી, ફ્રીજ, ઓવન, કોમ્પ્યુટર, પંખા, લાઇટો આ બધા રેડિયેશન આપે છે. પછી બહેનોને જરૂર ન હોય તો કેટલા બધા પ્લાસ્ટિક, કેમિકલ એટલા બધા ઘરને આમ ભરી દે. બધા નેગેટિવ ઉર્જા છે, એટલે ઘરમાં શાંતિ જ નથી. જ્યાં સુધી લીપન હતું ને પરમ શાંતિ હતી. કોઈને પ્રયોગ કરવો પ્રેક્ટિકલ તો અત્યારે કદાચ લીપન ન કરો તો કાંઈ નહીં એમ, પણ તમારું એક બે બેડરૂમ હોય ને, એક બેડરૂમને ગોબરથી સજાવવાનું. ઘડિયાળ છે તો ગોબર લગાવી દેવાનું, ક્યાંક ફોટો ફ્રેમ છે તો ગોબરની લગાવી દેવાનું, ક્યાંક મૂર્તિ છે તો ગણેશની ભગવાનની ગોબરની રાખી દેવાની, ક્યાંક તોરણ લટકણ આખું આમ સુશોભન છે ને આખા ઘરને એ ગોબરથી સજાવી દેવાનું. બાકીનું હવે ટીવી વગર તો હાલવાનું નથી, ફોન વગર નથી હાલવાનું, પંખા લાઇટ વગર હાલવાનું નથી. એ કાઢશો તો તમે ભાગી જશો એમ કાઢી નાખો તો તમે સાંભળવાનું નથી. તો એ જોશે, પણ એમાં શાંતિ કરવી શું? તો ગોબર લઈ આવવું પડે. તો એક રૂમમાં આવું સજાવીને પછી તમારે ધ્યાનમાં બેસવાનું 15 મિનિટ, તો મનને શાંતિનો અહેસાસ થશે. પછી બીજો રૂમ છે એમાં બેસજો તો અનુભૂતિ થશે કે જ્યાં ગોબર આવી ગયું એમાં કેટલું એમ, અહીંયા લીપણ છે તો અહીંયા બેસીએ ને તો મનને આમ આનંદ થાય. એમ જ્યાં જ્યાં આવું ગાયનું લીપણ હશે ને તમે હું જોજો આનંદ થશે. એટલે આપણા ઘરને આંગણે પહેલાં રોજ લીપણ કરતા હોય, પછી એમાં રંગોળી કરતા હોય. પોઝિટિવ ઓરા આપણા ઋષિમુનિઓએ ગાય ઘરને આંગણે બાંધવા માટે એટલે કીધું હતું કે ગાયમાં 30 મીટર સુધી પોઝિટિવ ઓરા છે. એટલે માણસ કદાચ ગામમાં ઓટલે બેઠો હોય, ક્યાંક ધંધે ગયો, ક્યાંક ખેતરમાં ગયો હોય, એમાં ખોટો માણસ ભટકાઈ ગયો હોય, નેગેટિવ વિચારવાળો, એને કંઈક ભરાવી દીધું હોય. હવે નેગેટિવ વિચાર લઈને જો ઘરમાં આવે ને તો ઘરમાં ઝઘડો થાય. પણ ગાય સાંજે આંગણામાં ઊભી હોય, ઉમાંથી જે નેગેટિવ વિચાર લઈને પ્રવેશ કરે ને એના ઉપર ગાયના પોઝિટિવ વેવ છવાઈ જાય, એટલે એનું મન છે સ્થિર થઈ જાય, નેગેટિવ વિચારમાં સમાપ્ત થઈ જાય, ઘરમાં જાય એટલે ઘરમાં ક્યારે ઝઘડો ન થાય. ગાયની તાકાત હતી એટલે ગાય ઘરને આંગણે કીધું હતું. આપણા શાસ્ત્રમાં ક્યાંય એવું નથી કીધું કે પાંજરા પર બનાવજો, ગૌશાળા બનાવજો. એ તો આપણે મૂકી દીધી એટલે વૈકલ્પિક વ્યવસ્થા છે. સાચું ઘર તો આપણું આંગણનું છે, એ આપણા ઘરનું સભ્ય છે. એટલે આપણા વડીલો ક્યારે ગાય વૃદ્ધ થાય, દૂધ આપવાનું બંધ કરે, બળદ ખેતીમાં કામ હોવાનું બંધ કરે, ક્યારે રસ્તે રઝળતું મૂકતા નહીં. એમ એ પરિવારના ભાવ તરીકે એ આપણા વડીલો એ પ્રાર્થના કરતા કે હે ભગવાન તું હવે લઈ જા, હું એકટાના કરીશ, ઉપવાસ કરીશ, હું દાન ધર્માદો કરીશ, તું લઈ જા. પરિવારના ભાવથી રાખતા હતા. તો ગાય ઘરને આંગણે અનિવાર્ય છે. એ ગાય જે ઘરને આંગણે ઊભી હોય વાસ્તુ દોષ છે કે નથી લાગતો? જે ઘરને આંગણે ગાય ઊભી હોય એની ભૂમિ છે એ પવિત્ર દિવ્ય ભૂમિ બની જાય છે. તો ગાય પછી ઘણા વાર એમ કહે છે કે શહેરવાળા અમે ગાયો ક્યાં રાખી? એ ગાયનો પ્રશ્ન કે પ્રકૃતિનો નથી, એ આપણે સમસ્યા છે. આપણે ગામનું મૂકીને શહેરમાં ગયા છે. એમ એ ગાયમાં એમાં પ્રકૃતિનો કોઈ જ વાંક નથી. એમ પણ દોષ બીજાને દઈએ. એમ પછી શહેરમાં સમૃદ્ધિ આવે ને 1 ગાડી 2 ગાડી 4 ગાડી 5 ગાડી 4 વ્હીલર થઈ જાય તો એને રાખવાની જગ્યા થઈ જાય. પણ ગાય રાખવાની જગ્યા, સુરતની અંદર હું લગભગ 7 વર્ષ પહેલાં ગયો હતો, 5મા ફ્લેટમાં ગાય રાખી દે વ્યક્તિ. 5મા ફ્લેટમાં એક ફ્લેટ એનો, ગાય એનું ગોબર ગૌમૂત્ર ડ્રમ રાખે, એમાં પેક કરીને લઈ જાય, નીચેથી ડ્રમમાં સરો વતરો કરીને માથે લઈ જાય. રાખવી છે તો ગમે ત્યાં રાખે. એમ જામનગરની અંદર આજે એક બેન છે ગોસ્વામી, એ બીજા મારે એક પોતાના જ ફ્લેટમાં બારે થોડીક જગ્યા છે, એ હું ગયો તો ગાયના રસોડામાં, બેડરૂમમાં, હોલમાં બધા આટા મારે બે વાછરી. એની ગૌશાળા છે મોટી. પણ મેં કીધું તો કે ગાય તો ઘરને આંગણે ખપે. એમ એ કે ગમે તે ફરે. એમ એક એની જગ્યા હતી, હું માટી થોડીક નાખી દીધી હતી, પણ રાત્રે પછી હું અરે તો જેને રાખવી છે એ ગમે ત્યાં રાખી શકે છે. બાકી બહાના તો ઘણા છે. પણ એ શહેરવાળાને એમ કહી ને કે કાલે ગાય સીધું ગોબર જે આપે છે ને એની કે ચાંદીનો કોદરો કરે છે. તો શહેરવાળા મોડ થાય કે ગામડાવાળા? શહેરવાળા, કારણ કે એના આગળ પૈસો છે ને. એની આંધળી દોડ પૈસા પાછળ છે, જીવન પાછળ નથી, સુખ પાછળ નથી. પૈસો જરૂરી છે, સર્વસ્વ નથી. જીવનમાં આ એક બહુ મહત્વનું છે. જેના લાખો પૈસા ભર્યા એ બટકા ભરવાના છે. કદાચ માની લો કે તમે ગમે એટલા પૈસા ભેગા કર્યા પણ તમારું આરોગ્ય જ નથી, શું કરવાનું? કોણ ભોગવશે? માણસ રાત દિવસ મહેનત કરીને પૈસો ભેગો કર્યો, પછી એમ થયું કે હવે પૈસા ખૂબ થઈ ગયા, હવે તો આપણે લાડવા ને મિષ્ટાન ને ગુલાબજાંબુ ના ને તે બધું ખાશું. ત્યાં ડાયાબિટીસ આવી ગયું, બળતરા થાય, ખવાય નહીં. એ કમાઈ લીધો, હવે તો આપણે ગાડીથી આમ યાત્રાઓ કરશું, 4 ધામ ફરી આવશું, હિમાલયમાં જઈ આવશું. ત્યાં તો હોસ્પિટલમાં હોતો હોય. આરોગ્ય જ નથી તો શું કરો? તો બધેથી મહત્વનું છે શરીર. તો શરીર માટે મહત્વનું છે ગાયના ગવ્ય. ગાય આધારિત ખેતીમાં પાકેલા અનાજ, ફરફરાદી શાકભાજી. શરીર છે તો બધું જ છે. તો શરીર નથી તો ભજન ન કરી શકાય, શરીર નથી તો ભોગ ન ભોગવી શકાય, શરીર નથી તો પૈસો ન કમાવી શકાય,
શરીર નથી તો કાંઈ જ નથી. તો આપણે શરીરને કેટલું મહત્ત્વ દીધું. 50,000ની બાઇક લઈ અને કંપનીવાળા એમ કહે કે આમાં પેટ્રોલ જ નાખું, તો આપણે જઈને ડીઝલમાં કહીએ કે આમાં ડીઝલ નાખી દે એમ કોઈ કીધું? આમાં કેરોસીન નાખી દે એમ કીધું? એન્જિનમાં ઓઇલ જ નાખવાનું કે આપણે કોઈ પેટ્રોલ નાખ્યું નથી નાખતા. એ કંપની 50,000ની બાઇક લઈને એમાં જે કે નહીં નાખીએ. પણ આ ભગવાને આપણે એવું મનુષ્ય શરીર દીધું છે, આપણા ઋષિમુનિઓ એવું કીધું છે કે આ શરીરને આ જ જોશે, આટલું જ જોશે, આ પ્રકારનું જ જોશે. તો આપણે કેટલી ચિંતા કરીએ? નથી કરતા. જે આવ્યું નાખો વખારમાં, કારણ કે એ તરત બોલતું નથી ને. એટલે એ ભગવાને અંદર સિસ્ટમ દીધી છે કે ભૂલથી કદાચ આવું આવી જાય ને તો એને સેટ કરી લે. પણ રોજ આવું નાખ્યા રાખી તો એની આડઅસર તો આવવાની જ છે ને. એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો એવી કેટલી વસ્તુઓ છે. એમાં ખાસ કરીને ભગવાને બહેનોને જે 2 જગ્યાએ વિશેષ શક્તિઓ આપી છે. માનો કે ભૂલથી પણ ઝેર ગાયમાં તો છે જ, એ બધા આપણે લગભગ ખબર હશે. ગાયને આપણે માતા કીધી ને, એક તો એમાં સૂર્યકેતુ નામ બમ્પ છે. એમાં સૂર્યકેતુ નામની નારી છે જે બ્રહ્માંડની શક્તિ, સૂર્ય શક્તિ એ ગ્રહણ કરીને દૂધ દ્વારા, ગોબર દ્વારા, ગૌમૂત્ર દ્વારા આપણે આપે છે. એટલે સૂર્યપુત્રી કીધું છે કે સૂર્ય જ્યારે ન દેખાય તો એ ગાયનું દૂધ પીએ તો એ સૂર્યની જે શક્તિ છે એમાંથી મળે છે. પણ ગાયની બીજી વિશેષતા છે કે કોઈ પણ ચરો એ ખાઈ લે પછી વાગોરે, એટલે ખાઈ લે પછી બેસીને વાગોરે ને ત્યારે એમાં જે ઝેર, કોઈ વિષેલું તત્વ આવી ગયું હોય ને તો એને અલગ કરે, છૂટું કરે. એ દૂધમાં, ગોબરમાં, ગૌમૂત્રમાં ના આવે, એ એના ગરદનમાં ધારણ કરે. એટલે જે માંસાહાર કરે છે ભૂલથી પણ ગાયનું ગરદનનું માંસ ન ખાય, જો ખાય તો મરી જાય. એ ઝેર પોતે ધારણ કરે ને અમૃત સમૂહ દૂધ, ગોબર, ગૌમૂત્ર આપે. એટલે ગાયનું દૂધ પવિત્ર છે. એનું ગોબર એટલે પવિત્ર છે. એનું દૂધ, ગૌમૂત્ર, ગોબર પવિત્ર એટલા માટે છે કે એમાં વિષેલા તત્વો પોતે ધારણ કરે છે. કદાચ ભગવાને જન્મ લીધો ને એનું ગોબર, એનું છાણ, મૂત્ર ક્યાંય પવિત્ર તમે વાંચ્યું છે, સાંભળ્યું છે? માત્ર દુનિયામાં એક જ એવી ગાય છે કે એનું ગોબર, ગૌમૂત્ર પવિત્ર છે. આપણા શાસ્ત્રમાં આપણે એવું કીધું છે, આપણે તો સારું સારું ખાઈએ, સ્વસ્થ ખાઈએ, આપણે ઈચ્છા થાય એવું ખાઈએ, સફાઈ કરીને ખાઈએ, સારી રીતે એને એકદમ રાંધીએ. સાંજે ખાધેલું અને સવારે આપણે જાજરૂ જઈએ તો શાસ્ત્રમાં એવું કીધું છે કે જાજરૂ ગયા પછી 7 વખત માટીથી 1 હાથ ધોવાનો અને 7 વખત 2 હાથ ભેગા થઈને 14 વખત જ્યાં સુધી હાથ ન ધોવાય ત્યાં સુધી નેગેટિવ ઉર્જા ન જાય. આપણે તો સારું સારું ખાધું અને સવારે જે નીકળ્યું એ કેટલું નેગેટિવ હશે કે 14 વખત માટીથી હાથ ધોઈએ ત્યારે એ શુદ્ધ થાય. તો ગાયનું ગોબર એવું કેટલું પવિત્ર હશે, દિવ્ય હશે કે એને પવિત્ર માટે વાપરવાનું કીધું છે. પણ અમુક લોકો તો જર્સી જનાવર HF છે ને એનું વાપરે, એ ના હાલે. હું એક ગામમાં ગયો, ગામનું નામ નહીં લઉં, આખા ગામના દર્શન કર્યા, બધે એવા ભૂંડ અને જરસા ને HF ને બાંધ્યા હતા, એક પણ ગાયના દર્શન ન થયા. પછી એ સભા 200-300 જણા ગોઠવાઈ ગયા. પછી વાતમાં મેં પૂછ્યું, તમારે અહીંયા શુભ અશુભ પ્રસંગ આવે તો ગાયના પંચગવ્યોની જરૂર ન પડે તો ભરે ને? તો મેં ક્યાં લેવા જાવ? તો બાજુમાં જ્યાં ભૂંડ બાંધ્યું હતું જર્સી, એ કે આયરું ને. મેં કીધું હું ન જાવ, આપણું લઈ લેવાય. ત્યાં 2-3 ભાભા ઊભા થયા. મને કે શું બોલો છો, તમને ભાન છે? એટલે મેં કીધું એ તો નથી, પણ મેં કીધું તમને મારવું હોય તો મારી લેજો, ગારો દે, એટલે વાત સાંભળી લો એમ. જો આપણું, મેં તમને ઉદાહરણ દીધું, મેં આપણું જો નથી હાલતું, આપણે તો સારું સારું ખાઈએ છીએ, પવિત્ર ખાઈએ છીએ, સફાઈ કરીને ખાઈએ છીએ, ધોઈને રાંધીએ છીએ, છતાંય આપણું મેં કીધું સવારે જઈએ તો એ અપવિત્ર થઈ જાય, એમાં નેગેટિવ ઉર્જા, હાથ ધોવા પડે. તો માણસથી સારું કોઈ ખાવાવાળું કોઈ છે પવિત્ર કરી, શુદ્ધ કરીને? તો એક પણનું ના લે, માત્ર ગાય સિવાય કોઈનું જ ના લે. પછી એને સ્વીકાર્યો. તો આપણે ભૂલથી પણ આવું જર્સી જનાવરનું, HFનું છાણ ક્યાંય પવિત્ર તરીકે ન વપરાય, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. દુનિયામાં 5,500 એવા છે કે જે દૂધ આપે છે, જેને સ્તન છે, તો એને આપણે ગાય ન કહીએ એમ. તો ગાયનું ગોબર એ પવિત્ર છે, દિવ્ય, એની રચના છે. પછી એનું આંતરનું 180 ફૂટ લાંબુ છે, બાકીનું આંતરના 90-80 કરીને 120 ફૂટ આંતરાની લંબાઈ હોય છે. ગાયના અંદર 4 ભાગ છે. એટલે ગાયની અનેક વિશેષતાઓ છે. એ 24 કલાક ઓક્સિજન લે છે, 24 કલાક ઓક્સિજન બહાર કાઢે છે. એટલે એ પવિત્ર છે, દિવ્ય છે. એટલે એનું ગોબરમાં વિશેષતા છે, એટલા એના ગૌમૂત્રમાં વિશેષતા છે, એટલા એના ગોબરમાં આપણે લક્ષ્મીજીનો વાસ કહીએ છીએ. એવું પવિત્ર, દિવ્ય એ ગોબર, ગૌમૂત્ર ગાયનું છે. એના સિવાય કોઈની તુલના કરી શકાય નહીં. તો એટલે એમાં ગોબરની અનેક વિશેષતાઓ છે, લાંબો વિષય છે. એનાથી એટલે લીપણ કરવું જોઈએ, એની સાથે વધુમાં વધુ રહેવું જોઈએ. જે ગાય અને ગોબર સાથે રહે એના વિચારો દિવ્ય બને છે, પવિત્ર બને છે. એટલે ગાય છે સાત્વિક ઉર્જા આપનારું છે, એ મનના વિચારો બદલનારું છે.
અમારે એક હું ભાઈ શિબિરમાં આવતા દંપતી, તો એ 2-3 શિબિર આવ્યા પછી પૂછ્યું ગાય છે? તો કે ના. ગાય આધાર ખેતી કરો છો? કે ના. ગાયનું દૂધ પીવું? તો કે ના. તમે આવો શું કામ છો? એમ તો કે નહીં ખાવા, એમ મજા આવે છે. મજા આવી ગઈ, મજા તો આપણે ખબર પડી ગઈ. પછી એને પૂછ્યું કાંઈ તમ શિબિરમાં આવે, કમસે કમ ગાયનું દૂધ તો પીવો એમ. પછી 1 લીટર ચાલુ કરાવ્યું. ટૂંકમાં કહું, તંદી થયા એટલે ફોન આવ્યો, પછી મળવા આવ્યા. એ કે હવે દૂધ નહીં ખપે. એ કે ઘરવાળી એમ કહે છે કે દહીંમાં તર નથી થતું, દહીં પાણી જેવું થાય છે, એની ચાય બરાબર નથી બનતી. એટલે મેં કીધું ઘરવાળા કહે છે કે તમને? તો ના, ઘરવાળા. તો મેં કીધું એક કામ કરો, તમે ઘરવાળાને કહેજો કે આપણે તન શિબિર કરીએ, હવે કમસે કમ પ્લાસ્ટિક, નહીં તમે શેનું દૂધ પીવો? તો અમૂલનું કોથરી લઈ આવી. તો મેં કહેજો પ્લાસ્ટિકનું કમસે કમ તારી. એમ મારે અંજારમાં વેચાણ કેન્દ્ર છે, એની બાજુમાં અમૂલનું દૂધ છે, એમાં તપેલીમાં નાખીને તમારે ઘરે લઈ જવાનું. એટલે 3 દિવસ એ જ તપેલીમાં અમૂલના નામે ઘરે જ ગયું. બેનને મજા આવી. ના તો પછી એ જ તપેલીમાં ચોથા દિવસે અમૂલના નામે 1 લીટર ગાયનું દૂધ જવાનું ચાલુ થયું. ઘરે તો નામ અમૂલનું હતું. તો ચાય બરાબર થાય, દહીંમાં પાણી ન થાય, દહીંમાં એનું તર બરાબર થાય, ખાલી અમૂલનું નામ. ત્યાં હું જ વાંધો નહીં એમ. પણ 6 મહિના બેને દૂધ પીધું ને પછી એના ઘરવાળાને એક દી કે આપણે હવે અમૂલનું દૂધ કેટલા દિવસ પીશું? હોય કે હવે આપણે ગાયનું દૂધ મગાવીએ તો? ત્યારે એના ઘરવાળો કીધું ગાંડી કે તે 6 મહિના ગાયનું દૂધ પીધું ને એટલે તારો વિચાર બદલ્યો. તો કહેવાનો મતલબ કે આવા નેગેટિવ વિચારને જો બદલવા હોય ને તો ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ, દહીં, માખણ બદલાવી શકે છે. પવિત્ર છે. એ વિચારને ચેન્જ કરવાની તાકાત, કારણ કે એમાં સાત્વિક ગુણ છે. એટલે મનને શુદ્ધ કરવાનું કામ એ ગાયનું દૂધ કરે છે. તો આપણે બધા ગાયનું દૂધ ભરપૂર માત્રામાં ખાતા હશું. ગાયનું દૂધ ક્યારે ખાવું જોઈએ? કારણ કે એ પૂર્ણ આહાર છે, એ અમૃત છે. એકલું લેવાય વધુમાં વધુ, કોઈની સાથે નહીં લેવાય. આજે ખીચડી ને કઢી બનાવી ને એની સાથે આપણે દૂધ લઈએ, શાક ભેગું દૂધ, એ ઠીક નથી. એટલે શક્ય હોય તો રાત્રે સૂતી વખતે ભરપૂર માત્રામાં ગાયનું દૂધ ખાવું જોઈએ. જેને વીર્યમાં કમજોરી છે, શરીરમાં કમજોરી છે, જેમને એસિડિટી છે, હવે સાંજે 1 ગ્લાસ દૂધમાં 2 ચમચી ગાયનું વલોણાનું ઘી નાખી બરાબર હલાવીને પીવું જોઈએ. આ બધા જ રોગમાં ખૂબ ઉપયોગી છે. તો ભરપૂર માત્રામાં ગાયનું દૂધ પીવાથી તેજ વધે છે. જે નિયમિત ગાયનું દૂધમાં ઘી નાખીને ખાય એને ક્યારે આંખના ચશ્મા નહીં આવે. આંખનું ખૂબ તેજ વધારે છે, શૌર્ય વધારે છે, ઉર્જા વધારે છે, એટલે પ્રાણ વાપે છે. એટલે ગાયનું દૂધ પૂર્ણ કીધું છે. તો દૂધ બધા પીવું જોઈએ, ભરપૂર માત્રામાં પીવું જોઈએ. દહીં છે એ અઠવાડિયામાં 5 વખત સવારે અને બપોર સુધી લેવું જોઈએ. ખાટું નહીં, મોરું દહીં. એ પાચન તંત્રને મજબૂત બનાવે છે. પેટના અમુક રોગમાં એ દહીં ખૂબ મહત્ત્વનું છે. એટલે અઠવાડિયામાં 5 વખત મોરું દહીં લેવું જોઈએ. દહીં ઘણા બધા પ્રકાર આવે, સમય ઓછો છે એટલે હું એના પ્રકારનો ઉપર નથી જતો, પણ મોરું દહીં બધાએ લેવું જોઈએ. છાશ, ભોજન પછી અમૃત કીધું છે. દેવોને પણ દુર્લભ એવી છાશ કીધું છે. પણ કઈ છાશ? શહેરમાં જઈએ ને એક તપેલીમાં દહીં જમાવેલું હોય, એમાં પાણી નાખીને ઓલું માથે એનું તમે શું બરાબર ઓલું એ કરી નાખો, એ છાશ નથી. જે દૂધને ગરમ કરીને અથવા કંઈ દોઈ ત્યારે ગરમ હોય એમાં મેરવણ નાખી શ્રેષ્ઠ, જે દુનિયાના હું 19 પદ્ધતિથી ઘી બનાવતા શીખ રહ્યો છું, એમાં જે શ્રેષ્ઠ પદ્ધતિ છે એની જે છાશ પીવાની વાત કરું છું, 2 ભેગું આવી જાય. કે ગાયનું દોઈ એટલે એનું દૂધ ગરમ હોય છે, નોર્મલ ટેમ્પરેચરથી ઉપર હોય, એમાં આંગળી નાખી એટલે ગરમ લાગે ત્યાં સુધી મેરવણ. મોરું થઈ જાય તો એને ગરમ કરીને મેરવણ નાખવાનું. મેરવણ નાખ્યા પછી ઓછામાં ઓછા 12 કલાક એને ઢાંકીને મૂકી દેવાનું, એટલે દહીં બની જાય. એ દહીંમાં જેટલું દહીં છે એટલું ઓછામાં ઓછું એટલું, માની લો કે 5 લીટર દહીં છે તો 5 લીટર વધીને 10 લીટર, એનાથી વધારે નહીં, એનાથી ઓછું નહીં, એના વચ્ચે ગમે ત્યાં ચાલે એટલું પાણી નાખવાનું. પછી વલોણું કરવાનું. કયું વલોણું? હાથનું, લાકડાવાળું, મોટરવાળું, પ્લાસ્ટિકનું નહીં. કદાચ હાથ ન હોય અને મોટર હોય પણ એની સ્પીડ જે છે હાથથી તો બધાથી બેસ્ટ છે, એટલી સ્પીડમાં હાલે એનાથી આપણે વલોણું કરીએ અને એનું માખણ નીકળી જાય. અને પછી જે બચે એ છાશ છે. એ છાશ ભોજન પછીનું અમૃત છે. એ ફ્રીજવાળી નહીં, એ બરફવાળી નહીં, એ માટલાવાળી ચાલે. એ બપોરે ભોજન, સવારથી કરીને બપોર સુધી ભોજન પછી, ભોજન કરતાં કરતાં ન લેવાય. એ ભોજનના અંતે એ છાશ એ અમૃત છે. એ પેટના બધા જ રોગને ઠીક કરવાનું કામ એ છાશ કરે. એ પાચન તંત્રને મજબૂત કરવાનું કામ એ છાશ કરે. આવી છાશ પીવી જોઈએ. આપણે તો ખાટી ખાટી આમ અલગ અલગ પદ્ધતિની છાશું જોઈએ ને તો આપણે આમ ઝટિયામાંથી ઊભા થઈએ એવી ખાટી અમુક પીવે. એ ખેતી માટે હાલે, પણ
આપણા માટે અમુક રોગમાં ક્યાંક ક્યાંક હોય, પણ એ ઔષધ તો રોજ લેવાય નહીં. તો આપણે બધા મોરી છાશ પીવી જોઈએ. ભોજન પછી અમૃત છે, પછી માખણ બુદ્ધિ વધારનારું દુનિયાનું સૌથી સખ્ત ટોનિક છે. શ્રી કૃષ્ણ ભગવાનને આપણે જોઈએ બાલ્યકાળનો હાથમાં શું હોય? માખણ. બહેનો તો એના ગીત ગાય, માખણ ચોર ગાવ ને તમે. જેના બાપને ઘરે 9 લાખ ગાયું હોય એમને માખણની ચોરી કરવી પડે એવું મનાય? તમારા ઘરે 2-5 ગાયું હોય તો તમારો દીકરો બાજુમાં માખણની ચોરી કરવા જાય? છતાં એવું શું કામ હશે? એનો કોઈ વિચાર આવ્યો કે જેના બાપને ઘરે 9 લાખ ગાયું હોય ને એને માખણની ચોરી કરવી પડે એવું શું કામ હશે? શાસ્ત્રનું મત શું હશે ખબર નહીં, મેં મારું તારણ કાઢ્યું છે. એટલે શાસ્ત્રના આધારે છે એ હું સાંભળું, એટલે એના આધારે કે એ બુદ્ધિવર્ધક છે. તો ગોકુળનું જે માખણ હતું એ ક્યાં જતું હતું? મથુરામાં. તો મથુરામાં કંસ હતો, એ રાક્ષસી વૃત્તિનો હતો. હવે મથુરાના લોકો જો માખણ ખાય તો એ બુદ્ધિશાળી બને, એ પરાક્રમી બને, એ નીડર બને, શક્તિમાન બને. એ શ્રી કૃષ્ણ ભગવાનને મંજૂર નહોતું. એટલે મટકી ફોરી, ચોરી કરી, અને જે ગોકુળના જે ગુહારિયા હતા, ગોકુળના જે બાળકો હતા, માના જે યુવાનો હતા, એમને માખણ ખવડાવ્યું અને સમાજને એક મેસેજ આપ્યો કે ચોરી કરવી પડે તો ચોરી કરીને પણ બાળકને માખણ ખવડાવો. આપણે તો અભાગી સવારે ઉઠીને કુરકુરિયા ખવડાવીએ, વેફરું ખવડાવીએ, બિસ્કીટો ખવડાવીએ, મેગી ખવડાવીએ, ટોસ ખવડાવીએ, ન ખવાનું ખવડાવીએ, અને પછી અપેક્ષા રાખીએ કે મારું બાળક શ્રી કૃષ્ણ ભગવાન જેવું થાય. ક્યારેય ન થાય. એ કુરકુરિયા જેવું થાય. રોજ હોસ્પિટલ ઊભું હશે. એ પરીક્ષામાં જેટલી વસ્તુ પે કઈ ઝેર છે. એ માખણનો શ્રી કૃષ્ણ ભગવાને સાક્ષાત આપણે મેસેજ આપ્યો છે. આજનું વિજ્ઞાન પણ એમ કહે છે કે 87% બુદ્ધિનો વિકાસ એ માતાના ઉદરમાં થાય. 13% બુદ્ધિનો વિકાસ બાળક જ્યારે 1 વર્ષથી કરીને 11 વર્ષનું થાય ત્યારે 13% બુદ્ધિનો વિકાસ થાય. પણ આપણે તો કંઈક ઊંધું જ કર્યું. જ્યારે બુદ્ધિનો વિકાસ થાય ત્યારે ધ્યાન રાખવું જોઈએ, ન રાખ્યું. અને પછી બાળકનો જન્મ થાય ને પછી માતા પિતા એટલા બધા ટેન્શનમાં આવી જાય. એને ઇંગ્લિશ મીડિયમમાં મોંઘી સ્કૂલમાં ભણાવવો છે, એનાથી બુદ્ધિ ના આવે. એ દુનિયાની ભાષા છે, એ ગમે એ ભાષા ભણાવી શકાય, એ ગમે ત્યારે ભણાવી શકાય. પણ બુદ્ધિ ન હોય તો બુદ્ધિ માટે તો આપણે પ્રયત્ન જ નથી કર્યા. મેં પહેલાં તમને એક કીધું હતું કે ગાય દાનમાં આપતા એમ. તો ગાય ક્યારે દાનમાં આપતા? રાજા કોઈ ઉપર નછાવર થઈ જાય એને 2-5 ગાયો આપી દે. કોઈ પંડિત આપણા ઘરે કાંઈક પૂજન કરવા હોય એને ગાયો દઈ દે. પણ આજે હજી એક ગીતમાં રહી ગઈ છે, પહેલે મંગરીએ ગાયોના દાન દેવાય. આપો છો? નથી આપતા ને? મેં મારી દીકરીને દીધી તો એ શું કામ આપતા? એમ આપી ભલે, એ શું કામ આપતા? એ એટલા માટે આપતા કે 18 વર્ષ સુધી દીકરી લાડ કોલની અંદર એ પરિવારમાં ઉછેરી હોય, એ બધાના હેત લાગણી એના રહી હોય ને એક જ ઝાટકે એને પરિવારનો ત્યાગ કરવાનો થાય. અને સાસરીએ જાય ત્યારે ફોન તો હતા નહીં. સાસરીએ જાય અને સાસરીએ એને મહેના દે તો દીકરી સહન કરી લે, કારણ કે ગાય દીધી હતી. એટલે સાત્વિક વિચાર પણ સાથે આપ્યો હોય. પણ એને જ્યારે મા બાપ અને ભાઈને જ્યારે મહેના દે ત્યારે દીકરીથી સહન ન થાય. એટલે ગાય ભેગી આપ્યું ને પોતાપણું. એટલે સાંજે ગાય પાસે જાય, પોતાનું જે દુઃખ છે, પોતાની જે વેદના છે ગાય પાસે ઠાલવે. એટલે એનું મન છે એ એકદમ હરવું ફૂલ જેવું થઈ જાય, પાછું કામે લાગી જાય. ત્યારે આખી જિંદગીમાં છૂટાછેડા નહોતા થતા, કોઈથી મા પાસે ફરિયાદ નથી, કારણ કે ગાય ભેગી દીધી હતી. એક કારણ એ હતું. બીજું કારણ એ હતું કે સાસરીમાં જશે એને જો એને સારા દિવસો રહેશે અને એમાં ડૂઝાનું ઓછું હશે તો જ્યારે એને માતાના ગર્ભની અંદર જ્યારે બાળક ઉછેરતું હોય પૌષ્ટિક આહાર જોઈએ, એને ભરપૂર માત્રામાં ગાયનું ઘી દૂધ માખણ જોઈએ, એને લાપસી જોઈએ, એને કાંટલું ખવડાવવું જોઈએ, એને શીરો ખવડાવવો જોઈએ, એને લાડવા ખવડાવવા જોઈએ, એને ગુંદરમાં ઘી નાખીને ખવડાવવું જોઈએ. આવું પૌષ્ટિક આહાર જોઈએ. જોઈ નહીં હોય તો બાળક કુપોષણનો ભોગ બનશે. આ 2 મુખ્ય કારણથી ગાય છે ને એ દાનમાં આપતા. એટલે બાળક છે ને ક્યારે બીમાર નહોતું પડતું. એ ગમે ત્યાં એની સુવાવડ થઈ જાય, નોર્મલ ડિલિવરી થઈ જતી. એને ડૉક્ટરે કોઈ દવાખાને લઈ જવાની જરૂર નથી. આજે તો બીજ રોપા એનાથી મોર ધક્કા થઈ ગયા ચાલુ. કારણ કે આપણે દઈએ શું હવે? ફ્રીજ દઈએ, ઓવન દઈએ, ટીવી દઈએ, કારો દઈએ, જે ન દેવાનું દઈએ. પાછા સંસ્કાર એવા દેવમાં હમણાં હું ઘણી વખત સમાજમાં જાઉં એમ કે તારી સાસુ કાંઈ કહે તો ઉરાવડ જવાબ દેતી આવજે. એટલે દીકરી જાય ને હું કજીયો થાય ને વઠ બોલે ને પછી વધારે થાય તો કાંઈ વાંધો દીકરી હાલી આવ. આ સંસ્કાર જ્યારે ગાય દેતા ને ત્યારે નહોતા એમ. ત્યારે એમ કહેતા દીકરી તું મારું અમારા કુળને લાંછન ન લાગે, 2 પરિવાર તારા પરિવાર છે એમ. ત્યારે સુખ દુઃખ ભોગવીને આખી જિંદગી ક્યારે એને કોઈને દુઃખ ના આવે
એ તારી જવાબદારી છે આ સંસ્કાર આપતા, કારણ કે ગાય હતી. અને આજે પરિવારો ખૂબ તૂટી રહ્યા છે કારણ કે ગાય નીકળી ગઈ. તો સારા દિવસો રહે ત્યારે સારું ખાવાનું હોય. અત્યારે મેં પહેલે કીધું કે પાણીપુરી રગડા પેટી નાન પીને ખાઈએ ને પછી અપેક્ષા રાખીએ કે મારું બાળક તંદુરસ્ત જન્મે. ક્યારે ન જન્મે. અમે કેટલાય બહેનો ઉપર પ્રયોગ કર્યા. તો જ્યારે બેનને 5મો અને 6ઠ્ઠો મહિનો હાલતો હોય ત્યારે એનો બુદ્ધિનો વિકાસ થાય બાળકનો, ત્યારે માતાને જો ભરપૂર માત્રામાં માખણ ખવડાવવામાં આવે અને બાળકનો જન્મ થાય 1 વર્ષથી કરીને 11 વર્ષનું, એ 13% બુદ્ધિનો વિકાસ થાય, ત્યારે રોજ સવારમાં એ બાળકને માખણ આપવામાં આવે. 11 વર્ષ પછી તમારા બાળકને છે ને ટ્યુશન મૂકવાની જરૂર નથી. એ ખૂબ બુદ્ધિશાળી, ખૂબ યાદશક્તિવાળું, તેજસ્વી બાળક. પ્રયોગ કરી લેજો. શ્રી કૃષ્ણ ભગવાન જેવું બાળક થશે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને આપણે મેસેજ આપ્યો છે કે ચોરી કરવી પડે તો ચોરી કરી લેજો, પણ બાળકને માખણ ખવડાવજો. આપણે તો શું ને શું ખવડાવ્યું, માખણના નામે કંઈક લોંદા આવી ગયા બજારમાંથી, કંઈક અલગ. શું કહેવાય ને, ચીજ. મને તો નામે ના આવડે, ભગવાન જાણે શું કહે. હું તો ગાય સિવાય કાંઈ ખાતો નથી. એટલે તો કહેવાનું કે બુદ્ધિ વધારનારું માખણ છે. અને આપણે માખણ તો ઘરમાંથી ગાયબ થઈ ગયું. એનાથી પર છે ઘી. શાસ્ત્રમાં એવું કીધું છે ઘી લેણું કરીને ખાવું. ઘી લેણું કરીને, કરજ કરીને ઘી ખાવું. કેટલું ખાવું જોઈએ? દરેક વ્યક્તિ જેમને 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવવું છે, 100 વર્ષ નિરોગી રહેવું છે, એવા દરેક વ્યક્તિએ મહિનામાં ઓછામાં ઓછું 1 કિલો વધીને 2 કિલો ઘી ખાવું છે. તમે કહેશો ડૉક્ટર તો ના પાડે છે. ડૉક્ટર ખોટા નથી. ડૉક્ટર ગાયના ઘીનું ભણ્યા જ નથી. એ વિદેશનું ભણ્યા છે, જર્સી એચએફનું, કદાચ ભેંસનું ભણ્યા હશે, બટન ડેરીના ઘીનું, વનસ્પતિના ઘીનું ભણ્યા હશે. ગાયના વલોણાના ઘીની અંદર ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. જેને બાયપાસ કર્યું છે, હાર્ટ એટેક આવી ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, અમે તો કેટલાય દર્દીઓ કોલેસ્ટ્રોલ વધી ગયું અને ગાયનું ઘી ખવડાવી એનું કોલેસ્ટ્રોલ બેલેન્સ કરીએ છીએ. અમારા ઘરમાં અમે મહિને 14-15 કિલો ઘી ઉલારી જઈએ. બધા જ આમ સવારે 2 વાગે ઉઠી આખી રાત ઊંચી થાકતા નથી, કોઈ બીમાર નથી પડતા. અમે પરિવારમાં કોઈ, મારી બા અત્યારે 57 વર્ષના છે, લાડવા ઠપકારે, એક પણ ગોળી નથી ખાતા. પરિવારમાં કોઈ વેક્સિન નથી લીધું, છતાંય અમે બાપ દીકરો 1 મહિને કોરોનાની હોસ્પિટલમાં આભડછેટ રાખ્યા વગર હાથે ખવડાવ્યું, હાથે અગ્નિ સંસ્કાર કર્યા. તો કહેવાનું કે આવા કેટલાય રોગ આવશે, કેટલાય વેક્સિન કેટલા લેશો. બાળક જન્મે ત્યારે બીજા રસી હોય ને, એક પણ મારા બાળકને અમે નથી દીધી. એમ તો કહેવાનો મતલબ કે આપણે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી પડશે. આવા કેટલાય રોગમાં કેટલી રસી લઈ લઈને આપણે જીવશું. તો બધાથી મહત્વનું છે કે આપણું શરીર છે એને સારું આપીએ તો ઘી એ દુનિયાનું શ્રેષ્ઠ મજબૂતાઈનું, એટલે જ લેણું કરીને કીધું છે. જો શરીર હશે તો લેણું ચૂકવાઈ જશે. તો શરીર એટલે શ્રી કૃષ્ણ ભગવાનને આપણે જોયા છે. એનો કોઈ દિવસ આમ સફેદ વાળો ફોટો કોઈ જોયો? કેટલા વર્ષ જીવ્યા હતા? 125 વર્ષ એની આયુષ્ય હતી, પણ 125 વર્ષ સુધી યુવાન રહ્યા, યંગ રહ્યા, એને બુઢાપો નહોતો આવ્યો. તો આપણે પણ જો 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવવું હોય તો ગાયનું ઘી, દૂધ, માખણ, છાશ એ ભરપૂર માત્રામાં ખાવું જોઈએ. હવે તો ભરપૂર મળવું મુશ્કેલ છે. કેટલા પરિવારમાં દેશી ગાયો છે? હાથ ઉપર કરીએ. વાહ, પ્રમાણમાં સંખ્યા સારી છે. ગાય નથી પણ અમે ગાયનું જ ઘી, દૂધ, માખણ ખાય છે. એવા કોઈ છે? ગાય નથી એવા, ગાય નથી છતાં એ ખાય છે. એ 5 લોકો છે. તો આજની તો કાલે કાં ગાય રાખવી પડે, કાં જે ગાય રાખે નથી સંબંધ રાખવો પડે તોય સાચું મળશે, બાકી સામ ભૂલી જાઓ. એને પૂરતા ભાવ દેવા પડશે. મેં જેમ કીધું કે 100 રૂપિયા લીટર પડતર દૂધ થાય, એનાથી વધારે વેચાય તો એને પરવરે. 30 લીટર દૂધ હોય તો 1 કિલો વલોણાનું ઘી બને એવરેજ. શિયાળો તો 25માં બની જાય, 22માં બની જાય, અને ઉનાળો બહુ ગરમી હોય તો 40 લીટરે પણ બને. તો એવરેજ 30 લીટરે વલોણાનું ઘી, મલાઈનું નથી કહેતો, તરનું નથી કહેતો, 30 લીટર બને. 100 રૂપિયા ભાવ, 30 લીટર તો કેટલા રૂપિયા થયા? 3000 રૂપિયાનું ઘી થયું. પછી એમાં મજૂરી લાગે, એને ગરમ કરી, એ બધી મજૂરીના અંતે બધું છાશ નીકળે, એમાં વેચીને કાઢી લે. હાલો, તો 3000 રૂપિયાનું ઘી થાય તો 600 રૂપિયામાં દેશી ગાયનું શુદ્ધ ઘી બજારમાં વેચાય. ગાયનું હોઈ શકે? કોઈ દિવસ ના હોય. છતાંય આપણે ગાયનું સમજીને ખાઈએ હે ને. અમે તો ગાયનું જ ખાઈએ. મારું ગૌવતી છે કે ગાયના ઘી સિવાય નહીં તો કોકના ઘરે જાય ને. ના ના, ગાયનું જ ઘી છે, અમે ગાયનું જ ખાઈએ વર્ષોથી. મેં કીધું એમ નહીં, ક્યાંથી આવે? ડબ્બો ખણી આવે, અમૂલનું ગાયનું ઘી, બાબાનું ગાયનું ઘી. એ ઘી જ નથી. તો ઘી તો જે દેશી ગાય છે ભારતની, એમાંથી જે વલોણા પદ્ધતિ બન્યું છે એ જ ઘી છે.
એ જ બધા જ રોગને ઠીક કરવાનું કામ કરે, એ જ તંદુરસ્ત રાખે, એ જ નિરોગી રાખે, એવું ઘી ખાવાનું છે. તો હવે એના જો જેના કારણે ગાય નથી એને પૂરતા ભાવ દેવા પડે. અમારે હમણાં દીકરાના લગ્ન હતા. મારી ગાયો તો છે પણ બજાર અમે ગામડામાં નક્કી કર્યું કે ગામડામાં લઈએ તો ગામડામાં ઘર ઘરારું રાખ્યું અને હિસાબ ન હોય એટલે એ સસ્તું આપે એમ. એ 1200, 1100, 1200 રૂપિયામાં ગામડામાં ઘી વેચે. અમે થોડુંક ભેગું કર્યું તો અમે 1600 રૂપિયા દીધા. એમને કોઈ 1100 કીધા, કોઈ 1200 કીધા, બધાને 1600 રૂપિયા દઈને ઘી લીધું એમ. અને લગ્નમાં 3400 લોકો જમે. એમાં બધામાં ગાયનું જ ઘી, દૂધ, માખણ, છાશ એ જ ખવડાવ્યું એમ. ગાય આધારિત ખેતીથી પકાવેલા અનાજ, પરપરાધિક શાકભાજી એ જ ખવડાવ્યા. એક કટકાનો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં, ખુરશી પર નહીં, પાથરણા પણ નહીં, કે જમવામાં પણ પ્લાસ્ટિક નહીં. સ્ટીલની થાળીમાં પંગતમાં બેસાડીને આખું સુશોભન ગોબરથી ગાય મળે. તો કહેવાનો મતલબ કે આચરણમાં આપણાથી પ્રારંભ કરવો પડશે. આપણે એક બાજુ અતિથિ કહીએ, દેવો ભવ, અને એને ઝેર ખવડાવીએ. અમે તો લખ્યું હતું કે લગ્નમાં વ્યસનવાળાને પ્રવેશ નથી. કદાચ આવું હોય તો એ મોઢું ધોઈને જ આવે એમ. ટૂંકા ખોલા વાળ રાખીને બહેનોને પ્રવેશ નથી, ચાંદલા વગર પ્રવેશ નથી, ટૂંકા કપડા વગર નથી. ખોટા લોકોને કેટલા દિવસ સાચવા. પત્રિકા 2 પાનામાં નિયમો બનાવીને મૂકી દે એમ. ઘણાને નહીં ગમ્યું હશે, એ આપણો પ્રશ્ન નથી એમ. અમે કોઈને ચા પણ નથી પીવડાવતા ઘરે, ચાની ભૂખી જ નથી રાખતા, ઝેર ન પીવડાવે એમ. છાશ છે અમૃત છે, દૂધ છે અમૃત છે, અનેક પ્રકારના આપણા કને ઠંડા પીણા છે. એટલે ઠંડા એટલે બીલીનો જ્યુસ છે, મોસંબીનો જ્યુસ છે, લીંબુ પાણી છે, કેટલાય છે એમ. નાગરવેલના પાનનો ખૂબ સારો શરબત બને, સેતુરનો ખૂબ સારો શરબત બને, કેટલાય છે એમ. તો આપણે ઝેર ન પીવડાવાય તો શરૂઆત આપણાથી કરવી પડશે. તો ગાયના જે ગવ્ય છે, ગાય જો બચાવી હોય તો આચરણમાં ખપે ગાય. હવે એવા કેટલા લોકો છે હું પૂછું કે જે જિંદગીમાં ક્યારેય ગાયનું ઘી, દૂધ, માખણ સિવાય કાંઈ ખાધું નથી. જો કોઈ મિષ્ટાન, આઈસ્ક્રીમો એ ગાય સિવાય કાંઈ જ નહીં. પછી મારા ઘરે શુભ અશુભ પ્રસંગ આવ્યો એમાં ક્યાંય પણ બજારનું ઘી, દૂધ, માખણ, છાશ ક્યારેય વાપરી નથી. માત્ર ગાયનું જ ઘી, દૂધ, માખણ મારે જ્યાં વાપરવાનું થયું આ જ વાપર્યું છે. આવા કેટલા લોકો કરી હાથ ઉપર. જિંદગીમાં ક્યાં નથી ખાધું, બહારનું નથી કહેતો. પ્રસંગ જ આપણા ઘરે થયા હોય એમાં ગાયનું ઘી, દૂધ, માખણ હોય, ગાયનું જ વાપર્યું હોય, ખાધું ન હોય, નથી બન્યું ને. અને આપણે ગાય બચાવની વાતો કરીએ, શક્ય બને? ક્યારે ન બને. લગ્ન આવે તો આપણે કંપનીને ખટાવીએ, એના ઘી લઈ આવીએ, એના દૂધ લઈ આવીએ, ત્યારે ગાય યાદ નથી આવતી. આપણે ગમે એ આઈસ્ક્રીમ ખાઈ લઈએ ત્યારે ગાય યાદ નથી આવતી. તમે એનો પ્રયોગ કરજો કે ગાયના દૂધની આઈસ્ક્રીમ છે, આ બધા જ માગવા માંડીએ તો કાલે ગાયના દૂધ ગોતીને એની આઈસ્ક્રીમ બનશે. હું અંજારથી ભુજ આવું ને, રસ્તામાં ઓલા સેલેડર સંચા હોય બધા, હું લગભગ 10-12 સંચાય ઊભું. હું પૂજાઈને કહું કે સેલેડરનો રસ સ્ટીલના ગ્લાસ, કાચના ગ્લાસમાં, તો એ તો પ્લાસ્ટિકનો છે. હું રોજ પૂછું તો આ 2 વર્ષમાં અત્યારે લગભગ પાછે હવે ગ્લાસ બદલી ગયા મૂકને. તો હું એક પૂછું, બધા પૂછવા માંડે તો હું જઈએ ગાડીમાં 5-10 બેઠા હોય ને કે પ્લાસ્ટિકનો છે, અમે 10 જણા છીએ, 2 પીએ તો 20 ગ્લાસ તારા પીવાઈ જાય, પણ તારા કને ગ્લાસ પ્લાસ્ટિકનો છે એટલે નહીં હાલે. તો આપણા આચરણમાં જ નથી. આપણા ઘરે પ્રસંગ આવે ત્યારે આપણે બેન પાર્ટીઓને, ડીજેને એને ખૂબ રૂપિયા આપીએ. એવા મહેમાનો ન જરૂર હોય એને બોલાવીને આપણે એને ખવડાવીએ, ઓછાને ખવડાવીએ. પણ આપણે કોઈ દી વિચાર્યું કે ગાયના ઘી, દૂધ, માખણ સિવાય નહીં, તો ગાય ન બચે. આચરણમાં જ નથી, વાતોમાં છે. ગાય માં છે, ગાયનું આપણે રોટલી કાઢીએ, કેટલા જણા રોટલી કાઢી ગાયની. આમાં એ પદ્ધતિ સાચી છે? કાઢવી જોઈએ એવું લાગે છે? હે, બિલકુલ ખોટી વાત છે. આ વેચેથી કરી આવ્યું. ભારતના દરેક આંગણામાં ગાય હતી અને પદ્ધતિ હતી કે ગાયને ખવડાવીને ખાવું. રોટલી ગાયનો ખોરાક નથી, રોટલીથી ગાયનું પેટ ન ભરાય. પદ્ધતિ ભારતની આ હતી કે દરેક લોકોએ પહેલે ગાયને ખવડાવીને જમવું. પછી ગાયો ઘરેથી નીકળી ગઈ એટલે આવી રોટલી, પહેલી રોટલી ગાયની, એ રોટલી કાઢી નાખી, ઘરે ગાય નથી, શહેરમાં નાખી ઉકેરામાં, એ ગંદકી કરી, અનાજનો બગાડ કર્યો. આ પદ્ધતિ નથી. એનાથી પુણ્ય ન મળે. એ આપણે આમ રાજી થઈએ પણ મળે નહીં. એ ગાયનો ખોરાક જ નથી એમ. હું એક ગૌશાળામાં ગયો તો એક ભાઈ આમ મને કે હું તો ગાયને કાજુ ખવડાવું. મને આમ લઈ ગયા હોય હોલમાં, મેં આમ 10-15 ડબ્બા કાજુના ભર્યા હતા. મને કે જો હું ગાયને કાજુ ખવડાવું. એટલે મેં ખૂબ સારી વાત. પછી ઉમાંથી અમે ગૌશાળામાં ગયા એટલે હું ચારો પડ્યો તો જવારનો,
મેં 2 રાડા ખણીને ભાઈને આપ્યા હતા, ખાતા. એટલે મારામાં જોવા માંડે, મને કે કેમ? એટલે મેં ખા એમ. તો આ થોડું ખવાય કે એ તો ગાયનું છે. તો મેં કીધું કાજુ છે ને ગાયના નથી એમ. તો જેનો ખોરાક હોય ને આપે એમ. આપણે એમને મારી નાખ્યા કૂતરાને બિસ્કિટ ખવડાવીને. અરે જેનો જે ખોરાક એ ખવડાવો ને. તમને ગાયને જો ખવડાવવું તો એક નક્કી રાખો, એક ડબ્બો રાખો. ગાય નથી, એક ડબ્બો રાખો અને બધાને નક્કી રાખો કે સવારે રોજ એમાં ઘો ઘાસ કાઢશો. પરિવારના એક વ્યક્તિ એમાં રૂપિયો ઓછામાં ઓછો નાખીએ. મારું છોકરાને જમવું હોય, ભાઈ પેલા એમાં રૂપિયો નાખ. એટલે રૂપિયો પછી તમારી જે સરતા હોય, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા એમ. પણ તમારા છોકરાને કહો કે આમાં 1 રૂપિયો નાખ, તો એને ગાયથી લગાવ થશે કે ખાધા પહેલાં ગાયનો ભાગ કાઢવો પડે. રોટલી કાઢવાથી કાંઈ ન થાય. પછી તમારો પરિવાર એકથી ભેગો થઈને જે ડબ્બામાં થાય એ કોઈ ગૌશાળામાં જઈને જ્યારે જરૂર હોય ત્યારે એને ચરો નાખી આવો, તમારા હાથે ખવડાવી આવો. કાં કોઈ ગૌશાળામાં જઈને એને પોચ ફરાઈ આવો. આ સાચી સેવા છે. નહીં તો રસ્તામાં ઊભા હોય 10 રૂપિયા નાખીને આપણે એમ પુણ્ય કમાઈ લેવું છે, એમ પુણ્ય ન મળે. મકર સંક્રાંતિ આવે તો આખા સમાજને એમ ગાન પણ ચરે, પુણ્ય કમાઈ લેવાનું. કોઈ દિવસ ખવડાવી ન હોય અને ગાય રોજ પેઠવાના પ્લાસ્ટિક ખાતી હોય અને મકર સંક્રાંતિને આખો સમાજને આમ ગાન પણ ચરે, પુણ્ય કમાઈ લેવાનું. એટલા બધા લીલો ચરો નાખે. બીજે દિવસે હું કેટલા વર્ષથી અભ્યાસ કરું છું કે એક શહેરમાં 15-20 ગાયોના મૃત્યુ થાય છે, આફરી જાય. કારણ કે એને જરૂર લીલું વધારે ખાધું એ આફરીને એનું મૃત્યુ થઈ જાય. તો આ સેવા છે. મકર સંક્રાંતિનો સંકલ્પ કરી લ્યો કે મારે આજે 500 રૂપિયાનો ચરો નાખવો હોય. જેથી ગાયને જરૂર છે તેથી નાખો ને. ખૂબ વરસાદ વર્યો હોય, આમ લીલોતરી જંગલમાં ચરિયાણ હોય ને ગાયને એટલી ઔષધિ હોય, એ જંગલમાં ચરવા જાય. તમે તેથી મારો બાપ મરી ગયો ને મેં આમ રોજ મારે તો 15 દિવસ સુધી ગાયને રોજ ખવડાવવું, રોજ એક ટેમ્પો વથાણમાં ખાલી કરી દઉં. એ ગાય કચરે ખાય નહીં. ત્યારે નાખવાની જરૂર નથી. ત્યારે સંકલ્પ કરી લ્યો કે મારે 50,000નો મારા બાપ નિમિત્તે મારે ચરો નાખવો છે. પણ ક્યારે? કે જ્યારે એવો ભર ઉનાળો છે, એવો ચરો નથી, એની ખરેખર જરૂર છે. તેથી ખવડાવો તો એ આંતરિક ઠરશે, તો આપણે આશીર્વાદ દેશે. તો સેવા કરવી ને ક્યારે કરવી ને એ પણ મહત્વનું છે. રસ્તામાં 10 રૂપિયા લઈને નાખો, એ ગાય રોજ આદત પડે, એ રસ્તામાં આવીને કોકને ભાંગી નાખે, કોકને મારી નાખે, તો એ સેવા છે? એ નથી. એની આદત બગાડી છે. તો ગાયને સમજવી પડે, સેવાને પણ સમજવી પડે. તો ગાય આપણે બિચારી બનાવી દીધી, કારણ કે આપણે આચરણમાં નથી એટલે બિચારી થઈ ગઈ. જે જગત જનની છે, આખા જગતનું પાલન પોષણ કરી શકે, એ આપણે ભૂખ્યા સુવડાવી શકે? પણ આપણે ગાયના નામે દઈ દો, ગાયના નામે દઈ દો, ગાયના નામે દઈ દો. ગાયના નામે ભીખ માંગવી પડે. ભીખ એટલે માટે માંગવી પડે કે ગાય આપણા આચરણમાં નથી. બધા જ નક્કી કરી લઈએ કે ગાયનું જ ઘી દૂધ માખણ ખાશું, અમારા ફરે કોઈ પણ પ્રસંગ આવશે તો ગાયનું જ ખાશું. બજારમાં ક્યાંય પણ મિષ્ટાન ગમે એટલું આઈસ્ક્રીમ સારી હશે નહીં ખાઈએ, ગાયના દૂધ સિવાય નહીં. તો ગાય એક પણ રસ્તે ન રજડે. પછી એવો સંકલ્પ કરીએ કે સવારથી દિનચર્યામાં જે ગાયના જે અમે પંચગવ્યની વસ્તુ બને, આપણે એક બાજુ ગાયની વાતો કરીએ અને બીજી બાજુ ગાયને મારવામાં મદદરૂપ થાય. એમ ટૂથપેસ્ટ, કોલગેટ કે ટૂથપેસ્ટ, કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ કોઈ પણ કંપનીની કેટલા લોકો કરીએ, હાથ ઉપર કરીએ એમ હે, એ બધા જ કતલખાનાના ભાગીદાર છીએ. સવારે ઉઠીને પહેલો પૈસો આપણો કતલખાને આપણે મૂકીએ છીએ. અને ગાય બચાવવાની વાતો કરી, ક્યારે ભેગું ન થાય. એ હાડકાના પાવડર કે શક્ય જ નથી. એ બધા જ નાખે છે. અને આપણે ઉઠીને સવારે હાડકા ઘસીએ, એનાથી દાંત બચ્યા નથી. દાંતના દવાખાનું ખૂબ વધી રહ્યા છે. તો બધીથી શ્રેષ્ઠ દાંતણ છે. આવરનું, બાવરનું, લીમડાનું, કણજનું, વરવાઈનું, આવા કેટલાય દાંતણ છે. સિઝન ઉપર અલગ અલગ દાંતણ છે. એ નથી તો ગાયના ગોબરમાંથી ખૂબ સારું દંડમંજન બને. ઘણી બધી ગૌશાળાઓ બનાવે. અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં પણ બને છે. એને લઈને સવારે આપણે ઘસશું તો પહેલો પૈસો ક્યાં જશે? ગૌશાળામાં. તો ગાયો બેસે કે નહીં? દૂધ નહીં દેતી હોય ગાયનું ગોબર તો દેશે. એની રાખનો ઉપયોગ થશે, એના ગોબરનો ઉપયોગ થશે, તો લોકો ગાય રાખશે. પહેલો પૈસો આપણું સવારનું પુણ્યનું કામ થઈ ગયું. પછી આપણે સવારે ઉઠીને સાબુથી સ્નાન કરીએ. મોટા ભાગની કંપનીઓ ચરબીનો ઉપયોગ કરે અને તેલનો ઉપયોગ કરે, અને આપણે પવિત્ર થવા માટે સ્નાન કરીએ. એ હતો જ નહીં. એમ આપણે બધા માટીથી સ્નાન કરતા. મગમટી શું કહેવાય, મગમટીથી કપડાં ધોતા, સ્નાન કરતા. એ નથી તો કેટલી વનસ્પતિઓ છે. દૂધથી સ્નાન કરી શકાય, પંચગવ્યથી સ્નાન કરી શકાય, ગૌમૂત્રથી સ્નાન કરી શકાય, ગોબરથી સ્નાન કરી શકાય, અરીઠાથી સ્નાન કરી શકાય, ચીકાકાઈથી સ્નાન કરી શકાય, ઇંગોરિયાથી સ્નાન કરી શકાય, અને અર્જુનના પાન છે એને ખૂટીને પલાળીને એનાથી સ્નાન કરી શકાય. કાંઈ નથી તો માટીથી સ્નાન કરી શકાય, કાંઈ નથી સૂર્ય સ્નાન કરી શકાય, પાણીથી સ્નાન કરી શકાય. કેટલાય છે કે જેનાથી સ્નાન કરીને મેલને દૂર કરી શકાય. પણ આપણે તો ફીણ નામ ઘોઘીનું હોય ને એમાં મજા આવે. એના મેલ નીકળી જાય જો એવું જ હોય તો તમે ક્યારેક બહેનો તમે ટુવાલ તો નહીં ધોતા હો ને, જો મેલ નીકળી જાય તો ટુવાલ મેલું ન થાય ને.
તમે ગમે એવો મોંઘો સાબુ લઈ આવજો ને શરીરમાં 1 વખત 2 વખત 3 વખત લગાવજો ને પછી સફેદ ટુવલથી એમ ધોજો તો મેલ આવશે એમ. એનો મતલબ કે મેલ નથી, ભ્રમ છે આપણે. તો એવા કેમિકલનો ઉપયોગ કરીને પાણી બગાડ્યું, જમીન બગાડી, કેટલાય જીવને મારી નાખ્યા. એના કરતાં માટી, હવે મેં જે નેચરલ કીધા એનાથી સ્નાન કરો ને. મેં કેટલા વર્ષ ત્યાં સાબુ નથી રાખતો, તમારા જેવો જ દેખાવું છું, કાંઈ અલગ લાગે છે? તો ખર્ચ વધારવા, કેમિકલ, પ્રકૃતિનો વિનાશ કરવો અને ચરબી ઉપયોગ, પાછી ગાયને કતલખાનાના ભાગીદાર બની, એના કરતાં એ નથી તો ગૌશાળામાં માટીમાંથી કે ગોબરમાંથી ખૂબ સારા સાબુ બને છે. તો આપણો પૈસો ક્યાં જશે? ગૌશાળામાં. પછી શેમ્પૂથી વાળ લાંબા થાય, સિલ્કી થાય. એ તો ખબર નહીં, પહેલે બહેનોનો વાર છે ને ગુડા ઊંધી આવતા, હવે અહીંયા કમર સુધી આવી ગયા. ટૂંકા થતા જાય, ખરતા જાય, ભટકતા જાય, બરછલ થતા જાય. આવું બધું હીરોઈન જાહેરાત દે ટીવીમાં, એટલે આપણે એમ થાય કે આ તો એવું કંઈ થતું નથી. એ લૂંટે છે કેમિકલથી. એના કરતાં આવી ગૌશાળામાં બનતી વસ્તુઓ વાપરે એમ. પછી આપણે અગરબત્તી બધા વાપરતા હશું, કેટલા વાપરીએ એમ? બધા વાપરીએ એમ. બેન નથી વાપરતા, બધા કેમ કહો તમે? એ અગરબત્તી છે ને જઈને ફેંકી દેજો, એનું કાંઈ પાપ લાગે ને મને અહીંયા તુલસીના પાંદડે આપી દેજો. તમારો છોકરો બીડી સિગરેટ પીવે, તમને મજા આવે? અગરબત્તી જે વાપરે છે એનો છોકરો બીડી સિગરેટ પીવે રાજી થાય? અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે 3 બીડી અને 3 સિગરેટ જે પી અને એનો ધુવાણો શરીરને નુકસાન કરે અને પર્યાવરણને નુકસાન કરે, એટલો 1 અગરબત્તીનો ધુવાણો નુકસાન કરે. એક પણ શાસ્ત્રમાં ક્યાંય અગરબત્તીનો ઉલ્લેખ કર્યો તો મને બતાવો. એક પણ શાસ્ત્રમાં, આજે નહીં, તમે શોધીને તમારા ગુરુદેવ જે હોય એને પૂછીને કહેજો, એક પણ શાસ્ત્રમાં ક્યાંય અગરબત્તીનો ઉલ્લેખ નથી. કારણ કે શાસ્ત્રએ નથી કીધું, એ જ કરવાની મજા આવે આપણે. એ રેગિસ્તાનમાંથી આવ્યું છે. મુસ્લિમો એના કારણથી એને સંશોધન કર્યું. લાંબો વિષય છે. અગરબત્તી આપણા માટે છે જ નહીં. વાંસ આપણા શાસ્ત્રમાં વચ્ચે બતાવે છે, વાંસ ન ભરાય. વાંસ બારવાથી એવા ભયાનક કેમિકલ છૂટા પડે. એ અગ્નિ સંસ્કારમાં ઠાઠરીમાં પેલી વાંસ લઈ જતા. હમણાં હું આદિવાસી વિસ્તારમાં રોકાણો તેના ઘરે. સવારમાં એક દાદીમાનું મૃત્યુ થઈ ગયું, પછી શમશાનમાં ગયો. ખૂબ જંગલમાં વાંસ ઊભા હતા. એ વાંસના બાંબુ લઈ આવ્યા, ટૂંકેલા બાંધીને ઠાઠરીને પછી અગ્નિ સંસ્કાર કર્યો તો વાંસ કાઢી નાખ્યા. મેં એને પૂછ્યું, આ વાંસ સળગાવી દો ને? એમ તો કે ના ના, એ ન સળગાવાય કે એ દોષ લાગે, પાપ લાગે. હવે એને ખબર છે કે વાંસ ન સળગાવાય ને આપણે રોજ ઉઠીને ભગવાન આગળ સળગાવીએ. વાંસ બારેથી એવા ભયાનક કેમિકલ છૂટા પડે. પછી એમાં અગરબત્તીમાં સુગંધ હોય, કલર હોય, કેમિકલ હોય, એટલું ઘાતક છે. એનો પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય, આજે જઈને જેના આગળ અગરબત્તી હોય ને 10 અગરબત્તી પકટાવી, તમારા દરવાજા બારીને એકદમ હવાચૂસ પેક કરી દેવાના. 10 અગરબત્તી પકટાવીને ધ્યાનમાં બેસવાનું. થોડીક વાર ખમીને ગુંગનામણ થશે. તો આપણે જો ગુંગનામણ થાય તો આપણા ભગવાનના આગળ દેવી દેવતા આગળ અગરબત્તી કરીને કાંઈ નહીં થતું હોય તો આપણે એને પ્રત્યક્ષ માનતા નથી. બીજો પ્રયોગ કરજો. બીજે દિવસે તમારે બારી દરવાજા બંધ કરી ગાયના ઘીનો દીવો કરવાનો, પછી ધ્યાનમાં બેસવાનું, ધ્યાન લાગી જશે. 1 ચમચી ઘી બળવાથી 1 ટન શુદ્ધ ઓક્સિજન તૈયાર થાય. એટલે જ મંદિરમાં અખંડ દીવો કરવાનું કીધું છે. એટલે જ સાંજે ભગવાન આગળ દીવો કરવાનું કીધું કે આખો પરિવાર મોટો હોય, નાનો રૂમ હોય, આખો પરિવારમાં ધ્યાનમાં સાંજે બેસી જાય તો શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, તો મન સ્થિર ન થાય. મન સ્થિર ન થાય તો ભગવાનમાં લાગે નહીં. એટલે ઋષિ મુનિઓ હજારો વર્ષના સંશોધન પછી એવું કીધું કે ગાયના ઘીનો દીવો કરી નાખવાનો, બધાને શુદ્ધ ઓક્સિજન મળી રહે, મન સ્થિર થાય, મન ભગવાનમાં લાગે. એટલા માટે મંદિરમાં અખંડ દીવો છે કે બધાને શુદ્ધ ઓક્સિજન મળી રહે, એનું મન સ્થિર થાય. મન સ્થિર થાય તો મન ભગવાનમાં લાગે. એ દીવો, અગરબત્તી, ધૂપ એ આપણા માટે છે જ નહીં. એટલે એ ભગવાન માટે નથી, પર્યાવરણને શુદ્ધિ માટે છે. આપણે તો શું કરીએ તો બધેથી શ્રેષ્ઠ છે ગાયના ઘીનો દીવો છે. એ નથી તો ગાયનું ગોબરમાં 46% ઓક્સિજન છે, એ વાતાવરણને શુદ્ધ કરે છે. તો ગૌશાળામાં બનતી ધૂપબત્તી કેમિકલ વગરની એ કરીએ. કાંઈ નથી તો ગાયનું અડાયું લઈ લઈએ, એમાં 1 ટીપું ઘી નાખીને પકડાવી દો, ધૂપ કરી નાખો, એમાં થોડું ગુગર નાખી શકાય એવું. બાકી ઔષધિ જે યજ્ઞમાં હોમતા હોય એ ઉમેરી શકાય. એનું ખાલી ધૂપેનું કરો તો વાતાવરણ શુદ્ધ થશે. કાંઈ નથી તો 2 હાથે ભગવાનને પગે લાગી લ્યો, પણ અગરબત્તી તો ન જ કરાય. અમે અહીંયા કચ્છમાં અભિયાન ચલાવ્યું છે, અગરબત્તી મુક્ત ગામ. 5 ગામ થયા કે બહેનોને ભેગા કરીએ બપોર પછી, એને બધાને ધૂપબત્તી બનાવતા શીખવાડીએ. સાંજે આખું ગામ સભા હોય, એમાં વિષય મૂકીએ શું કામ ન કરવું જોઈએ. 1.5 કલાકનો વિષય હોય. પછી ગામ સંકલ્પ કરે કે અમારા ગામમાં હવે અગરબત્તી નહીં થાય. અહીંયા પાંતિયા ગામ છે, એ 100% અગરબત્તી મુક્ત થઈ ગયું. તો અગરબત્તી આપણે ભૂલથી પણ કરાય નહીં. હોય તો ફેંકી દેજો. અહીંયાથી મનોજભાઈને અહીંયાથી ધૂપબત્તી લઈ જાજો અને પછી અનુભૂતિ કરજો. તો આવું દિનચર્યામાં, આપણા આખા દિનચર્યામાં આપણે એવો બહેનો એકાઉન્ટ કેટલા ઓલા લગાવે, હોઠમાં તમે કંઈક લગાવો ને, લિપસ્ટિક શું કહેવાય,
એ ગાયના જે નાના નાના વાછેરા હોય મરી ગયા હોય તો મારી નાખીને એના જે આંતરડામાંથી જે પ્રવાહી નીકળે એ એમાં વાપરવામાં આવે અને આપણે હોઠોમાં લગાવીએ. એની જરૂર નથી. તમારે હોઠ લાલ કરવા હોય તો જાસૂદનું ફૂલ લઈ લે, એમાં થોડુંક માખણ નાખી દો, એને મસરીને હાથમાં લગાવો, આમ હોઠમાં એકદમ લાલ મુલાયમ રહેશે. જેમને કાયમ હોઠ લાલ રાખવા છે અથવા શિયાળામાં જેની ચામડી ક્રેક મારી જતી હોય, ફાટી જતી હોય, કોરી થઈ જતી હોય, હવે બધા જ લોકોએ રોજ રાત્રે સૂતી વખતે દેશી ગાયના વલોણાનું ઘી 5 બૂંદ આપણી નાભીમાં નાખવાના, આજુબાજુ માલિશ કરવાના, આસ્તે હલકા હાથે ઘસવાનું. એક દિવસ ગાયનું વલોણાનું ઘી, બીજા દિવસે સરસોનું તેલ 5 બૂંદ નાખી આજુબાજુ માલિશ. આવું નિયમિત 6, 8, 12 મહિના કરવાનું. જિંદગીમાં તમારી ચામડી કોરી નહીં થાય, તમારો હોઠ છે એમાં લાલાશ આવી જશે, ચહેરો છે એ ચમકીલો બનશે. પ્રયોગ કરી લ્યો, કાયમ માટે લાલાશ રહેશે. પણ આપણે તો બીજું તમે કાંઈક ઓલી લગાવો ને ફેરવો, શું કહે ને, લવલી રૂપારું થવાનું. ખરેખર એમાં તમે આમ ફોટો પાડીને 2 મહિના, 6 મહિના, 12 મહિના લગાવજો. કોઈ રૂપારું થયું તો મને એકાદું પણ આમ ઉદાહરણ આપજો એમ. હમણાં તો લગ્નમાં તમે કાંઈક થેપા લગાવો, એને કોણ આવે લગાવવા, શું કહેવાય ને, પાર્લર, બ્યુટી પાર્લર. એક ગામમાં ગયો ને, એક દીકરીના લગ્નમાં 2 મુસ્લિમ છોકરાઓ દીકરીને તૈયાર કરવા આવ્યા. 1.5 લાખ રૂપિયા લઈ ગયા. કેટલા? 1.5 લાખ રૂપિયા. રાત્રે નીંદર ના આવી. મેં તેથી સંકલ્પ કર્યો કે મારી દીકરીના લગ્નમાં નહીં હોય. ઘરે જઈને દીકરીને કીધું, મેં કીધું તારા લગ્નમાં બ્યુટી પાર્લર નહીં હોય તો કે કોણ કરશે ત્યારે? મેં હું કરીશ. તો ભલે દીકરીના લગ્ન થયા, એક પણ બ્યુટી પાર્લર વાળાનો ખર્ચો નહીં, 1 રૂપિયાનો નહીં, નેચરલ. સમાજને ખૂબ ટોર્ચર કર્યું અને બેનપાની એટલું ટોર્ચર કર્યું. લગ્ન તો જીવનમાં એક વખત થાય, તો એ થેપા લગાવવાથી લગ્ન થાય. હું તો ઘણી જગ્યાએ જાઉં, આમ દીકરી આમ મારે હું ઘરે જાઉં તો આમ દીકરી આમ સંભવ એટલે પરિચય હોય, પણ લગ્નમાં જાય તો દીકરી ઓળખાય જ નહીં, એમ થાય આ કોઈક બીજી બેસી ગઈ એમ. એવા થેપા લગાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ લાઇટ બંધ થઈ જાય ને અને પછી આમ પસીનો ઉતરે ને તો આપણે એમ થાય કે આ ડાકાણ કોઈક બેઠી એમ. ખરેખર મેં પ્રત્યક્ષ હું જોયું છે એટલે કહું છું. ક્યારેક જુનાગઢના નેસરામાં જજો, જે માલધારી દીકરીના લગ્ન હોય એનો તમે ચહેરો જોવો ને, શું એની ચમક હોય. આપણામાં અહીંયા કને હલ્દી નહીં, પણ ઓલું શું કહેવાય, મહેંદીની ને પીઠીની એક પરંપરા હતી, શાસ્ત્ર છે. એ પીઠીમાં કેટલી બધી ઔષધિ નાખીને ચહેરાને ખીલવાનું કામ એ 2-4 દી પહેલાં કરવામાં આવતું એમ. એ જે પીઠી લગાવી પછી ઘરથી બહાર એટલા નથી નીકળતા કે એટલું એનું રૂપ ખીલે તડકામાં ન જાય એમ. તો આવી કેટલી પરંપરાઓ હતી, પણ આપણે ભૂલી ગયા. એમાં ગાયનું અહમ ભૂમિકા હતી. એટલે જે મેકઅપ રૂપારું થવું હોય ને, તો કોઈને રૂપારું થવું તો ફેર લવલીની જરૂર નથી એમ. ગાયના દૂધમાં હળદર નાખીને લગાવો, ગાયનું માખણ છે એ લગાવી દો, ચહેરો એકદમ બની જશે. પછી ગાયનું દૂધ નથી એની તળ લગાવી દો, ગાયના દૂધમાં થોડુંક મુલતાની માટી નાખી દો, ચંદનનો પાવડર નાખી દો, ગુલાબની પાંખડી નાખી દો, થોડુંક આવું અલગ અલગ નાખીને લગાવો, એકદમ ચહેરો. થોડુંક હળદર નાખી દો. હવે કેટલી એ વસ્તુ છે. તો કહેવાનો મતલબ કે આપણે દિનચર્યામાં જો ગાયને વણી લઈએ, ગાયના જેટલા ઉત્પાદનો છે એને આપણા જીવનમાં અપનાવી લઈએ, ગાયનું જ કીધું માખણ વાપરીએ મિત્રો, એક પણ ગાય રસ્તે રજરે નહીં. આરોગ્યમાં ગાય છે ને ખૂબ જબરજસ્ત ઉપયોગી છે. થોડીક વાતો એની કરી લઈએ કે અનેક રોગમાં ગાયનું ગૌમૂત્ર 108 પ્રકારના રોગને ઠીક કરે, વાત પિત્ત કફ તણનું બેલેન્સ કરે. કેટલું પીવું જોઈએ ગાયનું ગૌમૂત્ર? કેટલું પીવું જોઈએ? તમને પૂછું, કેટલું પીવું જોઈએ? કેટલું પીવું જોઈએ? નથી પીતા કોઈ? ભાગ્યશાળી કહેવાય. મૂત્ર થોડું પીવાય. હા, દરેક વ્યક્તિએ આપણા પૂર્વજો છે ને બધા જ બ્રહ્મ મુહૂર્તમાં પીતા એમ. પણ હમણાં માપ પાલ્યો કે આટલા ml પીવું, એવું નથી. બધાનું માપ અલગ અલગ હોય એમ. આ એલોપેથિક નથી કે બધાને 2 ગોળી એમ. આમાં એવું છે કે જે બેન આમ એકદમ ભાઈ જાડા હોય એ 5 રોટલી ખાઈ જાય, તો પાતળો હોય તો એને 2 જ રોટલી આપવાની. આવું હોય. પાતળા ભાઈ છે એ 5 રોટલી ખાઈ જાય, ઓલે 2 ખાય છે એમ. એ બધાની તાસીર શરીર ઉપર આધાર છે એમ. તો ગૌમૂત્ર પણ એવું છે. તો કેટલું પીવું? તો 50 ml થી ગૌમૂત્ર ચાલુ કરવાનું. કેવું પણ બ્રહ્મ મુહૂર્તનું, જે ગાય બીમાર ન હોય, જે ગાયનું નાક જોઈ લેવાનું, અહીંયા નાક હોય ને ફોણું, એમાં જો બૂંદ પાણી ના હોય તો સમજી લેવાનું કે ગાય તંદુરસ્ત છે, બીમાર નથી. એ ફોણમાં પાણી સુકાઈ જાય, કોરું થઈ જાય તો સમજી લો ગાય બીમાર છે. એવી ગાયનું નહીં લેવાનું. જે ગાય વધારે ગાભણ છે તો એનું નહીં લેવાનું. જે ગાય તાજી વિયાલ છે એનું નહીં લેવાનું. વાછરનું નહીં લેવાનું. પુખ્ત વયની ગાયનું ગૌમૂત્ર, બ્રહ્મ મુહૂર્તનું ગૌમૂત્ર તાજું જ, એમાં આંગળી નાખીને ગરમ હોય ત્યાં સુધી પી શકાય, પછી ગૌમૂત્ર પીવાય નહીં. કેટલું પીવું? તો 50 ml થી પ્રારંભ કરવાનો. એમાં શરીરમાં 3 બદલાવ આવે.
જેનું પેટમાં પાચન નથી અથવા જે માંસાહાર કરે છે બીજે ત્રીજે દિવસે પચે, એવા લોકો ગૌમૂત્ર પીસે લઈને વોમિટ થશે તો સમજવાનું કે કામ કર્યું. આપણું પેટ બરાબર છે, ચોખ્ખું છે, એટલે આગળ વધે, એટલે આંતરડામાં જાય. આંતરડામાં જો મળ જામેલું હોય, આપણે કબજિયાત હોય, તો પેટમાં ઝીણું ઝીણું દુઃખ છે. અને જાજરૂ જવાનું, એક જગ્યાએ આપણે દિવસના એક વખત જતા હોઈએ એની જગ્યાએ 2 વખત 3 વખત જવું પડે, તો સમજી લેજો કે ગૌમૂત્ર કામ કર્યું. આપણું પેટ બરાબર છે, આંતરડું બરાબર છે, એટલે આપણે આખો દિવસ કામ કરીને સાંજે શરીર થોડું થાકોરો લાગે, એમાં સ્ફૂર્તિ રહે, સાંજે પણ શરીરમાં સ્ફૂર્તિ રહે, તો સમજી લેવાનું કે ગૌમૂત્ર કામ કર્યું. આ ત્રણેયમાંથી એકે બદલાવ ન થાય એટલે માપ વધારવાનો. 50માંથી 70, 70માંથી 80, 150 ml સુધી જવાનું. જ્યાં જેનો ફરક પડે એનું માપ. આ ભાઈને 50માં ફરક પડે તો એનું 50, અમને 70માં પડે તો એનું 70, આ બેનને 80માં તો 80માં, અમનું 90માં, 100માં, 125માં, 150માં, જ્યાં જ્યાં ત્રણમાંથી બદલાવ આવે એનું માપ. એ વ્યક્તિએ કમસે કમ શિયાળાના 4 મહિના ગૌમૂત્ર પીવું જોઈએ, તો એ ક્યારેય બીમાર ન પડે, વાત પિત્ત કફનું બેલેન્સ થાય. જે બીમાર છે એમને કાયમ લેવું જોઈએ. ને જેમને પિત્ત વધારે છે, જેમને શરીરમાં ગરમી છે, એવા લોકોએ 2 ચમચી આખા ધાણા સાંજે ખાંડી અને 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના, એની સાથે સવારે ગૌમૂત્ર લેવાનું, તો ગરમ નહીં લાગે. નહીં તો પિત્ત પ્રકૃતિને ગૌમૂત્ર છે ગરમ લાગશે. તો આ રીતે ગૌમૂત્ર પીવાનું. પછી એ જ રીતે ઘીના 2-3 પ્રયોગ છે. એક તો પીવાનું મેં કીધું ભરપૂર માત્રામાં ગાયનું. મને તો ગાય માતાની કૃપા છે, તમે પ્રયોગ ન કરી જાઓ. હું તો 1 કિલો ઘી એક જ ધારે પી જાઉં, એક જ ભેગું, એમ, અને પચી જાય એમ 1 કિલો. તો તમે પ્રયોગ કરશો તો પછી કોઈ પૂછવું પડશે કે ભાઈ ક્યાંય ગયા, તો લીટે લીટે હાલા જાય એવું થશે એમ. એટલે ડાયરેક્ટ પ્રયોગ ન કરતા. એટલે મને ગાય માતાની કૃપા છે કે 1 કિલો ઘી પચી જાય છે. તો ઘીના બીજા પ્રયોગ છે, નાકમાં નાખવાનો નસ્યનો પ્રયોગ છે. એમાં ઘણા બધા રોગ યાદ રાખશો કે જેમને કફ જામી ગયા છે, નાકમાં મસો છે, આંખમાં બળતરા છે, આંખમાં નંબર છે, કાનનો પડદો તૂટી ગયો છે, કાનમાં અવાજ આવે છે, કાનમાં દુખાવો છે, જેને કાયમ માથું દુખે છે, આધાશેષી છે, નાની ઉંમરમાં જેના સફેદ વાળ થઈ ગયા છે, જેમના વાળ ખરે છે, જેમને માનસિક તકલીફ છે, જેમને યાદશક્તિ નબળી થઈ ગઈ છે, જેમને ઋતુ બદલીને વારંવાર છીકો આવતી હોય, ઉધરસ આવતી હોય, કોઈ વસ્તુથી કોઈને એલર્જી હોય, કોઈને લંકવા થઈ ગયો છે, તો બધા જ લોકોએ રોજ રાત્રે સૂતી વખતે દેશી ગાયના વલોણાનું ઘી, શબ્દ યાદ રાખજો, દેશી ગાયના વલોણાનું ઘી, ડબ્બાવાળું નહીં, દેશી ગાય વલોણાનું ઘી આપણે ડબ્બામાં ભરીએ ને એટલે 2 ભાગમાં થઈ જાય. જે પૃથ્વી તત્વ હોય નીચે ઘન સ્વરૂપે બેસી જાય, જે તેજ તત્વ હોય ઉપર લિક્વિડ રહે, ગમે એટલી ઠંડી હોય પણ ઉપર થોડું ઘી લિક્વિડ રહે, ઉપરનું ઘી લેવાનું. મેં જેટલા રોગ કીધા બધા જ રોગમાં માત્ર ને માત્ર નાકમાં નાખવાનું છે. કઈ રીતે? મસ્તકને એકદમ ખાટલાની પાછળ ઢાળી દેવાનું, 3 બૂંદ આમાં નાખવાના, 3 આમાં નાખવાના, એકદમ ધીમેથી શ્વાસ લેવાનો. એ ઘી ગળામાં ના આવવું જોઈએ, એ સીધું મગજમાં જવું જોઈએ. ગેરંટી સાથે બધા જ રોગ મટે 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 અને મટે. નિયમિત કરવું પડશે. જેમને લાંબી તકલીફ હોય એને 1 પણ દિવસ ભાંગ્યા 3 મહિના કન્ટિન્યુઅસ નાખો, જળમૂળથી નીકળી જશે. કેટલાય ડૉક્ટરો ઉપયોગ કરે છે, MBBS ડૉક્ટરો કેટલાય મારા સંપર્કમાં છે, અને આ પ્રયોગ કરીને હવે બીજાને પણ એ કહે છે. અદ્ભુત પરિણામ છે. એ જ રીતે કોઈને તેજા ગરમી હોય તો પગના તળિયામાં ગાયનું ઘી અથવા માખણ લગાવી કાંસાના કટોરાથી ઘસવાનું, અને થોડુંક ઘીને હાથમાં વાટકીમાં લઈને માથામાં માલિશ કરવાનું. આ 2 કરવાથી ગમે એવી શરીરની તેજા ગરમી હોય એને દૂર કરવાનું કામ એ કરે છે. એનાથી સિવાય કાંઈ ગરમી હોય, કોઈને કેન્સર થઈ ગયું હોય, ક્રિમોન થેરાપી ને શેક ને બધું કર્યું હોય તો આખા વાર ખરી જાય, એટલી બધી શરીરમાં ગરમી હોય, એવા લોકો આ 2 તો કરવાનું. એની સાથે એક તગારું લેવાનું, એમાં 1 પોદરો ગાયનો એમાં નાખવાનો, ઉધઈના રાફડાની માટી 1 કિલો લેવાની, એ નાખવાની, પછી પાણી નાખી રબડી જેવું કરી અને આપણા બંને પગને કાંડા સુધી બોરી રાખવાના. 1 કલાક રોજ એમાં પગ બોરી રાખવાના. ગમે એવા શરીરની ગરમી હશે એ માટી, એ ગોબર અને ઘી એ ગરમી કાઢી નાખશે. એ જ રીતે ગોબરના પણ ઘણા બધા ઉપયોગ છે. ઘૂંટણનો બહુ પ્રોબ્લેમ હોય છે, લગભગ આપણામાંથી કોઈનું હશે, ગામડામાં શહેરમાં બધે છે, કારણ કે એના 2-3 મુખ્ય કારણ છે, બાકી ઘણા બધા હોઈ શકે. એક તો ઊભા રસોરા, ઘૂંટણ દુખવાનું કામ, બીજું છે ભેંસના દૂધ, અને ત્રીજું છે બપોર પછી ખાટું ખાવાનું. મુખ્ય 3 કારણ છે, બાકી હોઈ શકે. આવા લોકો જેને ઘૂંટણ દુખે છે એમને દેશી ગાયનું તાજું ગોબર લેવાનું, એને લોખંડની તવીમાં, નોન સ્ટિકમાં નહીં, લોખંડની તવીમાં
થોડુંક પાણી નાખી નવશેકું ગરમ કરવાનું. નવશેકું ગરમ થઈ જાય એટલે ઉતારીને 1 ચમચી ઓરિજિનલ હળદર, બજારવાળી નહીં, ઓરિજિનલ હળદર નાખી બરાબર મિક્સ કરી અને ઘૂંટણને ચારે બાજુ લગાવવાનું. 1 કલાક રહેવા દેવાનું. પછી ઠંડા પાણીથી ધોઈ નાખવાનું. આ એક કામ. પછી સાંજે ઘણી બધી ગૌશાળાઓ માલિશ તેલ બનાવે છે. અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં બને છે. એ ગાયના ગોબરમાં સિદ્ધ થાય, બાકી ઔષધિ હોય. એનું હાંજે હલકા હાથે માલિશ કરવાનું. આ બીજું કામ. અને ત્રીજું કામ, રાત્રે સૂતી વખતે દેશી ગાયના વલોણાનું ઘી આપણી ડૂટી નાભીમાં 5 બૂંદ નાખવાના, આજુબાજુ માલિશ કરવાનું. આવું નિયમિત મહિનો, 2 મહિના, 4 મહિના જેની જેવી તકલીફ એ કરશો એટલે ગેરંટીથી ડૉક્ટર એવા કેટલાક તમને ઉદાહરણ આપી શકું. ડૉક્ટરે ઘૂંટણ બદલવાનું કીધું હતું, એને બદલવાની જરૂર પડી નથી. આ કામ કરવાનું, કોઈ નિયમિત કરવાનું. કોઈને કમરમાં તકલીફ છે, મણકામાં, ગાદીમાં, એવા લોકોએ દેશી ગાયનું તાજું ગોબર લેવાનું, એમાં થોડું ગૌમૂત્ર નાખી રબડી જેવું કરવાનું. જમીનમાં ઊંધા સૂઈ જવાનું, છાતી નીચે, પીઠ ઉપર, અને અહીંયા ખંભાથી કરી અને કેર સુધી આખામાં લીપણ કરી દેવાનું. અને 1 કલાક ઊંધા સૂઈ રહેવાનું. પછી ઠંડા પાણીથી ધોઈ નાખવાનું. આ એક કામ. ને બીજું હાજે હલકા હાથે જે માલિશ તેલ કીધું એ હલકા હાથે માલિશ કરવાનું. કમર, મણકો, ગાદીમાં જબરજસ્ત લાભ છે, અદ્ભુત લાભ છે. એ જ રીતે ગોબર, કોઢ સિવાય ચામડીના કોઈ પણ રોગ હોય તો એમને ગોબરમાં થોડું ગૌમૂત્ર નાખી અને આખા શરીરમાં સ્નાન કરવાનું. સવારે સૂર્યનારાયણ ઉગે ત્યારે એનો તાપ લેવાનો થોડીવાર, અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખવાનું. અને એમણે ગૌમૂત્ર પીવાનું. આ 2 કામ કરો એટલે ગમે એવા ચામડીના રોગ હોય એને ઠીક કરવાનું કામ એ ગોબર, ગૌમૂત્ર એ કરશે. એ જ રીતે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય અને ડૉક્ટર આપણે એમ કહે કે ઓપરેશન જ કરવું પડશે, કે ગર્ભાશયની અંદર પાણી સુકાઈ ગયું છે, હવે ઓપરેશન કરવું પડશે, ગર્ભાશયને બાળક ઓરમાં વીંટાઈ ગયું છે, એનું મુખ ખુલતું નથી, ઓપરેશન સિવાય કોઈ જ રસ્તો નથી. આ સમયે દેશી ગાયનું ગોબર 3-4 કિલો લેવાનું તાજું. જે ગાય લીલો સૂકો ચારો ખાતી હોય અથવા જે જંગલમાં ગાય ચરી આવતી એવી ગાયનું, શહેરમાં જે પ્લાસ્ટિક એંઠવારો ખાતી હોય એવી ગાયનું બિલકુલ નહીં લેવાનું. તો એવી ગાયનું ગોબર લેવાનું, એમાં 20-25 ml ગૌમૂત્ર નાખવાનું, પછી એક કપડામાં નાખી અને નીચોવાનું. 1 કપ ગોબરનો રસ એમાં કાઢી લેવાનો. એ ગોબરનો રસ કાઢ્યા પછી 5 પાન તુલસીના હાથેથી મસળીને તુલસીના 5 પાન નાખી દેવાના, ફરીથી ગાળી લેવાનું. જ્યારે બેનને પશુતાની પીડા ઉપરે ત્યારે, અથવા ડૉક્ટરે એમ કીધું છે કે ઓપરેશન વગર કોઈ જ રસ્તો નથી, આ સમયે બેનને એ ગોબરનો રસ પીવડાવી દો. ગેરંટી સાથે કલાક વધીને 1.5 કલાકમાં નોર્મલ ડિલિવરી થાય અને થાય જ. મેં મારા હાથે 200થી વધારે, 250થી વધારે બહેનોને આ રસ પીવડાવીને નોર્મલ ડિલિવરી કરાવી છે. એવા કેટલાય ઉદાહરણો છે. તો 100% સફળ પ્રયોગ છે. તો અદ્ભુત ગાયના ગોબરનો, હજી ઘણા બધા ગોબરની દવાઓ છે પણ એ વૈદ્ય સાથે રહીને કરી શકાય, પણ આ સહજ કરી શકાય એવી તમને કીધી. એ જ રીતે કોઈને ડાયાબિટીસ હોય તો સવારે નેને કોઠે લોખંડની તવી લેવાની, એમાં 1 ચમચી ઘીને ગરમ કરવાનું, પછી દેશી લસણની 5 કરી એમાં નાખીને શેકવાની. એ કથ્થાઈ કલરની થઈ જાય, એકદમ ડાર્ક કલરની, ત્યાં સુધી શેકવાની. પછી એક મોઢામાં નાખવાની, એકદમ ચાવીને પાણી જેવી કરીને ઉતારવાની. કમશ 5 કરી આ રીતે ચાવીને ઉતારી જવાની. પછી 1 કલાક સુધી નહીં ખાવાનું, પીવાનું, ચા કશું જ નહીં. 1 કલાક પછી તમે ખાઈ પી શકો છો. અને પછી તમારી ગોળી છે એ મપાવવાનું, ધીમે ધીમે ગોળી બંધ કરી દેવાની. 4, 6, 8 મહિના પ્રયોગ કરવાનો. પછી તમે ખાંડ સિવાય ખાંડ નહીં ખાવાની, ગોળવાળા લાડવા ખપકારી શકશો. કાયમ માટેનું સમાધાન છે. જેમને લસણ નથી ભાવતું એવા લોકોએ આકરાના પીરા પાન થઈ ગયા હોય ને, આછા પીરા, એવા આકરાને 4 પાન લેવાના, એને ધોઈ નાખવાના, પછી કપડાથી લૂછી નાખવાનું, પછી પાનને ઊંધા રાખવાના, નસું માથે દેખાય, એમાં ગાયનું ઘી જરાક લગાવી દેવાનું, અને પછી 1 ને 2 પાન રાખવાના, એના માથે પગ રાખવાનો. બૂટમાં નથી પહેરવાનું, મોજામાં નથી પહેરવાનું, એના માથે ઊભવાનું છે, એના માથે ઊભવાનું. અને જેવું મોઢામાં સેજ કરવાસ આવે તરત જ હટી જવાનું. આવું રોજ નિયમિત કરવાનું. તો જળમૂળથી ડાયાબિટીસ આ 2 પ્રયોગને કારણે નીકળી જશે. કોઈને બીપી વધી ગયું છે તો ડૉક્ટરે પહેલાં મપાવી લેવાનું. બીપી હાઈ છે, પછી ગાયની આગળ જે ગદ કમલ છે, ઝાલર છે, ગોદરી છે, આપણો જે જમણો હાથ છે, ગાયના મોઢાથી કરી અને પગ સુધી આમ 10-15 મિનિટ ફરાવવાનો ઉપરથી નીચે તરફ. પછી બીપી મપાવવાનું નોર્મલ. જિંદગીમાં બીપીની ગોળી લેવાની જરૂર નથી. રોજ 10-15 મિનિટ ગાયને ગદ કમલમાં આ રીતે હાથ ફરાવી લે. એમાં તો પ્રેક્ટિકલ મપાઈ જશે, એમાં તો કાંઈ શંકા છે નહીં. જેનું બીપી લો થઈ જાય, ઘટી જાય, એમને નીચેથી ઉપર તરફ લઈ જવાનો, તો બીપી બેલેન્સ રહેશે. ઘણી વખત ઘરમાં કંકાસ ઝઘડો થઈ જાય તો
ઘણાને ક્રોધ આવે ને ભાઈ ઉતરે નહીં એમ, એટલે અહીંયા કહેવત ઉષાના ખાર મૂસા ઉપર નકારે ને એમ, ત્યાં સુધી ક્રોધ ઉતરે નહીં એવું એવું આપણા મત નથી ને કોઈ એમ હોય, પણ કહેવાય તો નહીં જાહેરમાં. એવા લોકોએ ગાયની બાજુમાં જવાનું, ગાયના જે સિંગના છે, સિંગ છે એ જમણો હાથ છે એ સિંગમાં આ રીતે 10-15 મિનિટ ફરાવવાનો, તમારો ક્રોધ તરત શાંત થઈ જશે, મન છે એકદમ પ્રફુલ્લિત થઈ જશે. કોઈનું શરીર આખો દિવસ કામ કરીને થાકી ગયું છે, લોથપોથ થઈ ગયું છે, અથવા કાંઈ ટેન્શન છે, અત્યારે ટેન્શન ઘણા હોય, એ ભણવાના કોઈને ટેન્શન હોય, કોઈને ઘરવાળીના ટેન્શન હોય, કોઈને ઘરવાળાના ટેન્શન હોય, કોઈને ડેરાણીના ટેન્શન હોય, કોઈને જેઠાણીના હોય, કોઈને બીમારીના હોય, કોઈને રૂપિયાના હોય, કેટલાય ટેન્શન લઈને આપણે ફરીએ છીએ, કારણ કે ઊભા આપણે કર્યા છે એટલે ભોગવીએ છીએ. આવા ટેન્શનવાળા પણ ગાયની બાજુમાં જવાનું, ગાયની ઉપર જે બમ્પ છે જેમાં સૂર્યકેતુ નામની નારી છે એ બમ્પથી કરી અને આમ પૂછડા સુધી, બમ્પથી કરીને પૂછડા સુધી જમણો હાથ ફરાવવાનો થોડી વાર, 5-10-15 મિનિટ. ખૂબ પોઝિટિવ ઉર્જા ગાયના શરીરમાંથી આપણામાં આવશે, આપણો થાકોરો દૂર થઈ જશે, આપણું ટેન્શન એકદમ હરવા ફૂલ જેવું થઈ જશે, ટેન્શન મુક્ત બની જશું. પ્રયોગ કરી લેજો. એટલે દુનિયાના 5 દેશમાં ગાય સાથે રહેવાના, ગાયને હિલિંગ કરવાના, ગાયને બખ ભરાવવાના, 5,000થી કરી અને 25,000 રૂપિયા ચાર્જ આપે છે. આપણે મફત છે ને એટલે વેલ્યુ નથી. કાલે વાળે અમેરિકા થઈને આવશે ને ક્યાંક અહીંયા ગૌશાળા મનોજભાઈ રાખશે ગાય અને એમ કહેશે કે અહીંયા કને 5,000 રૂપિયા ગાય સાથે રહેવાના, તો લાઈન લાગશે. હમણાં ગયા ચોમાસે એક ફેસબુકમાં એક જાહેરાત આવી, ગોબર સ્નાનના 99 રૂપિયા. એક ભાઈએ જાહેરાત નાખી, ભુજના હતા ને અહીંયા અમે જ લાખો પાટિયામાં એક ગૌશાળા છે. તો મેં કીધું હાલો જોઈ તો આવું, માણસો ખરેખર જાય છે કે શું એમ. હું એક દી ગયો જોવા, તો 5-10 લોકો આમ લાઈનમાં ઊભા થાય. ખરે શું, એક ડોલ પાણી નાખે, એમાં એક પોદરો નાખી હલાવી દે, દઈ દે ડોલ, સ્નાન કરી લો એમ. એટલે એક પોદરો 99 થઈ ગયો. પછી એ સ્નાન કરી લે, થોડી વાર ફરે ને પછી એમાં એક પાણીનો છેલ્લો વહેતો હતો, એમાં સ્નાન કરી લે એમ. તો મેં બધાને પૂછ્યું એમ, એ હતા એને એમ કે આ તમે 99 રૂપિયા શેના દો એમ. તો કે એટલો આનંદ આવે કે આ સ્નાન કર્યા પછી કે આમ શરીર એટલું હળવું ફૂલ જેવું થઈ જાય એમ. તો મિત્રો, રૂપિયા દઈને 99 રૂપિયામાં જાય, પણ આપણા ઘરે આપણે કોઈ સ્નાન કર્યું એમ તો રૂપિયા લઈને મજા આવે આપણે એમ. તો ગાય અદ્ભુત છે, ગાયની બાજુમાં રહેવું એ પણ આપણા ભાગ્ય છે. તો ગાય સાથે એની વાતો ખૂટે એમ જ નથી એમ, એટલા લાભો છે એના. કોઈને ટીબી 100 રોગ હોય ને, એને એક પણ ટીકરી ખાધા વગર માત્ર ને માત્ર 24 કલાક ગાય સાથે રહેવાથી, રાતના પણ ગૌશાળામાં સુવાનું ખાટલો રાખીને, એ ગાયની સેવા કરવાની, એક પણ ટીકરી ખાધા વગર ગેરંટી સાથે 100 રોગ મટી જાય. તો કેટલા એવા રોગ છે કે ગાયના સવાસથી એ રોગ મટી જાય, પણ આપણે ગાયની વેલ્યુ નથી. તો હજી 1-2 કહી દઉં, 2 મિનિટ. તો ગાય એટલા બધા રોગમાં, બધા જ રોગમાં ખૂબ ઉપયોગી છે. હમણાં એક બીજું બધું છે, આજે આપણા ખોરાક ખોટા થઈ ગયા, ઝેરવાળા ખાવા માંડ્યા, એટલી મોટી સમસ્યા છે આવનારા દિવસોમાં. વંજ્યત્વ, બાળકો નથી થતા એમ, મોટી સમસ્યા અમે આવીને ઊભી છે. તો એમાં એક પ્રયોગ છે, એ 90% સફળ છે. થોડીક વાર રહીને પછી ચર્ચા કરજો. તો 90% સફળ છે. શું કરવાનું? જે પતિ પત્ની દંપતી એમને બાળક નથી થતા, એવા લોકોએ એક ગાય, પણ એ ગાય પોતાની હોવી જોઈએ, પારકી ગાયમાં પરિણામ મળશે નહીં મળે કોઈ ગેરંટી નથી દેતો એમ. એનાથી લાગણી જોડાવી જોઈએ, એનો હેત હોવું જોઈએ, એનાથી પ્રેમ હોવો જોઈએ. આજે દુનિયામાં ગાયો તમે કેટલું આપે છે જાણી હશે, તમે સમજ્યા છો. એક ઉદાહરણ દઉં. એક હમણાં જ 2 વર્ષ પહેલાં એક ઘટના ઘટી છત્તીસગઢમાં. એક ગામડાની દીકરી પરિવાર ગાય સાથે રહેતું હતું, મધુ નામની ગાય, એને અઢળક પ્રેમ કરે દીકરી ગાયને, એટલો આમ અનહદ એના એકબીજાના આત્મીયતા. અને સમય જતાં દીકરીના લગ્ન થાય છે, એ એક શહેરમાં જાય છે. એ જે શહેરમાં જાય છે એ ડૉક્ટર હોય છે, એના પરિવારમાં 4 ડૉક્ટર હોય છે. અને સમય જતાં એને સારા દિવસો રહે છે. અને જ્યારે એને બાળકનો જન્મનો સમય આવ્યો ત્યારે એક સમસ્યા આવી કે એ બાળક ઓરમાં વીંટાઈ ગયું, અને બધા ડૉક્ટર પોતાનું મત હતું કે એ ઓપરેશન કરશું તો પણ 2માંથી 1નો ખતરો છે અને નોર્મલ થાય એમ નથી. એ નિષ્ણાત ડૉક્ટરને બોલાવે છે, પણ કોઈ બધાનું આ જ મત આવે, કાંઈ રસ્તો નથી. રાતનો સમય થઈ જાય છે, રાતના લગભગ 11 વાગે એ જમાઈ એના સસરાને ફોન કરે છે કે ઘટના આવી ઘટી છે કે ડૉક્ટર એમ કહે છે કે ઓપરેશન કરશું તો 2માંથી 1નો ખતરો છે, નોર્મલ ડિલિવરી થાય એમ નથી, શું કરું? ત્યારે એના સસરા એમ કહે કે થોડીક વાર રહીને ફોન કરું. એટલે મધુ નામની ગાય પાસે જાય છે. મધુની ગાય પણ અંદર એને પેટમાં સારા દિવસો હતા એટલે પેટમાં વાછરું ઉછેરતું હતું, અને મધુરને હાથ ફરાવે છે, વાલ કરે છે, અને એમને જમણા કાનમાં કંઈક કહે છે. એ શું કીધું એ ખબર નથી. પછી એ જમાઈને પાછો ફોન કરીને એમ કહે છે કે ડૉક્ટરને કહે ઓપરેશન કરી નાખે, જે થવું એ થશે. એટલે રાત્રે
એ દીકરીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે, એને ખાટલા ઉપર સૂરાવે છે, ફરીથી ડૉક્ટર એ જ એક બાજુ બેસીને મંથન કરે છે કે આપણે જો આનું ઓપરેશન કરશું તો આપણા હાથે જ મોત છે, નોર્મલ થાય એમ નથી. એવી ઘન આમ ગપસપ ચાલે છે અને રાતના લગભગ 12 અને 10 મિનિટનો સમય થાય છે અને ઘટના ઘટે છે કે બેનને એટલી બધી પશુતાની પીડા ઉપડે છે અને એ આડીઓડી થઈને ખાટલાથી બેડથી નીચે પડે છે. નીચે પડતાની સાથે જ એ બાળકને જન્મ આપે છે. ડૉક્ટરની ટીમ દોરી એમ એ અચરતમાં પડી ગયો, શક્ય જ નથી, સંભવ નથી, કેમ બન્યું એમ. અને એ માતા પણ નોર્મલ, એ બાળક દીકરો આવ્યો, દીકરો નોર્મલ. આ ખુશીના કોઈને સમાતી નથી અને આ મેસેજ તરત જ બારે આપે છે અને એ બાળક તરત જ એ જે જમાઈ છે એના સસરાને રાત્રે 12:15 વાગે એ ફોન કરે છે અને એના સસરાને એમ કહે છે કે એક આનંદના સમાચાર છે કે તમારી દીકરીએ દીકરાને જન્મ આપ્યો. ત્યારે સસરાનો જે જવાબ હતો કે ખૂબ સારી વાત છે, પણ એક દુઃખ છે કે મધુર નામની ગાય બરાબર 12 અને 10 પોતાના પ્રાણ આપી દીધા. તો મિત્રો, ગાયને જે પ્રેમ કરે છે ને એને પોતાના પ્રાણને ભોગે પણ એના માલિકને એનું રક્ષણ કરે છે. આવી ગાય જ્યારે આજે ગલીએ ગલી ભટકતી હોય, એંઠવાળા ખાતી હોય, પ્લાસ્ટિક ખાતી હોય ને આપણા પેટનું પાણી ન હલે તો એ મા પ્રત્યેનું કર્તવ્ય નથી ચૂકી. એ અમૃત સમૂહ દૂધ જ આપે, એને પેંઠવાળા દો, દંડા મારો છતાંય અમૃત દૂધ આપે. એ મા પ્રત્યેનું કર્તવ્ય નથી ચૂકી, પણ પુત્ર પ્રત્યેનું કર્તવ્ય આપણે જ્યાં ભૂલ્યા છીએ એટલે એ ગલી ગલી ભટકું પડે છે. એ મા હોવા છતાં પણ એ એંઠવાળા ખાય છે. આપણે એંઠવાળા ખવડાવીએ છીએ, આપણે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરીને એને ખવડાવીએ છીએ. એ 80 કિલો એના પેટમાંથી પ્લાસ્ટિક નીકળે, એના આંતરડામાં જ્યારે એ પ્લાસ્ટિક વીંટાતું હશે ત્યારે એને કેટલી પીડા થતી હશે ને કેટલી વેદના થતી હશે, પણ આપણે એ બધું ભૂલી ગયા છીએ. તો કેટલી ઉપયોગી છે ગાય, એમ છતાંય આપણે એને સમજી નથી શક્યા. તો જેમને બાળક ન થતા હોય એવી એક ગાય, જેને એટલો આપણે પ્રેમ કરતા હોય, એ ગાય નક્કી કરવાની, એને રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ગાયની પૂજા કરવાની, તિલક ચાંદલો કરવાનો, પગે લાગવાનું, ગાયને જમાડવાનું અને પછી એ જ ગાયનું ગૌમૂત્ર સવારનું બ્રહ્મ મુહૂર્તનું બને પીવાનું. અને બીજું, જે એક પુખ્ત વયનો નંદી હોય એનું ગૌમૂત્ર એક કાચની બોટલમાં ભેગું લઈ લેવાનું અને સવાર સાંજ એમને પતિ પત્નીએ સૂંઘવાનું, આમ એક નાકમાં પછી બીજામાંથી સૂંઘવાનું. અને ત્રીજું કામ કે જે ગાયનું પૂજા કરી એ ગાયનું દૂધ, એની ખીર બનાવવાની અને એ ખીર ખાવાની. આવું 2-3 મહિના કરવાનું. માની લો કે નક્કી કર્યું કે 2 મહિના, તો 2 મહિના રોજ પૂજા કરવાની, રોજ ખીર ખાવાની, રોજ ગૌમૂત્ર પીવાનું. અને 2 મહિનાનું પૂરું થાય એટલે છેલ્લા દિવસે ગાયની વિશેષ પૂજા કરી અને દંડવટ પણ કરી અને જમણા કાનમાં ગાયને જે આપણી જે મનની ઈચ્છા છે એ કહેવાની. આવા પ્રયોગ કરવાથી 90% સફળતા છે. 100 જેના પ્રયોગ કર્યા હતો એને 90 બાળકો ગાય માતા આપ્યા છે. તો આવી ગાય જે બાળકોએ આપે, જે આરોગ્ય આપે, જે લક્ષ્મી આપે, જે બધું જ સુખ આપે, એવી ગાય એ બિચારી ન થઈ જાય. ગાય જગત જનની છે. ગાયનું જે સ્થાન હોવું જોઈએ એ સ્થાન એ ત્યારે જ મળશે કે એ ગાયના જે જીવન આપણા આચરણમાં આવશે. મેં જે કીધી જેટલી વસ્તુ એ આચરણમાં આપણે નાનો મોટો સંકલ્પ કરીએ. મનોજભાઈનો આખો પરિવાર છે ને, એને એ ગાય ગૌવતી છે. ગૌવતી એટલે ક્યાંય પણ જાય ગાયનું જ ઘી દૂધ માખણ હોય તો ખાવાનું. માની લો કે બજારની રોટલીમાં ક્યાંય ઘી હોય તો નહીં લેવાનું, બીજી છાશ હોય તો નહીં લેવાનું, ક્યાંક શાકમાં પનીરનો ટુકડો હોય તો એ શાક નહીં ખાવાનું, આઈસ્ક્રીમ બજારને મિષ્ટાન એક પણ નહીં. જ્યાં ગાયના ગવ્યનો ઉપયોગ હોય એ એક પણ ન લેવાનું. આખો પરિવાર એવો છે, એ આખા દુનિયામાં એ પ્રવાસ કરે છે. એ અહીંયાથી હમણાં વિદેશ ગયા હતા તો એ જર્મન ગયા હતા તો અહીંયાથી છાશ અહીંયાથી લઈ ગયા એમ, એ દહીં એ ભરી ગયા, એમાં મરચું નાખી ગયા કે અઠવાડિયું હાલશે એમ. તો આપણે એવા સંકલ્પ કરવા પડશે એમ કે હું ગાયના ઘી દૂધ માખણ સિવાય એક પણ નહીં લો. મારા ઘરે ગાયનું જ ઘી દૂધ માખણ આવશે. મારા ઘરે આ પંચગવ્યમાંથી બનતી વસ્તુનો જ ઉપયોગ કરશું. મિત્રો, એક પણ ગાય છે ને રસ્તે રજડશે નહીં. તો આપણે બચી જશું, આપણું આરોગ્ય બચી જશે, ગાય બચી જશે. તો આવી મહત્ત્વની ગાય, હજી તો હું ઘણા વર્ષથી ગાયને આમ સમજવાની કોશિશ કરું છું. હજી હું 10% મને એવું લાગે છે હું ગાયને સમજી નથી શક્યો. તો ગાય ઘણ વિષય છે, જેટલા અંદર ઉતરી એટલું રોજ નવું. તો આપણે પણ ગાયને હજી સમજવાનો પ્રયત્ન કરીએ. અને ગાયના પંચગવ્યમાંથી જે વસ્તુઓ બને છે, અહીંયા મનોજભાઈને ત્યાં પણ નિયમિત તાલીમ મળે છે. જેટલા દિવસ રોકાવું હોય, કામ કરવું અને શીખવું એ પદ્ધતિ છે. અમારે ત્યાં 2 મહિને 2 દિવસનો પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગ હોય છે. એમાં 2 દિવસમાં 40-45 પ્રોડક્ટ શીખવાડીએ છીએ. પણ અમે મફત નથી કરતા, શુલ્ક લઈએ છીએ. અહીંયા મફતનું હોય તો વેલ્યુ ન હોય. એમ ગમે ત્યારે ઉઠીને હાલે છે, અહીંયા મોડા આવે, પહેલા દિવસે સંખ્યા વધારે હશે પછી ઘટે. આમ અમે શું કરીએ કે 1500 રૂપિયા લઈ લઈએ મોડથી, પછી 600 રૂપિયાની છેલ્લે પ્રોડક્ટ આપીએ, એક પ્રમાણપત્ર આપીએ. પ્રમાણપત્ર તો અહીંયા મળશે, પણ 600 રૂપિયાની પ્રોડક્ટ આપીએ એટલે એ છેલ્લે સુધી માણસમાં જાય નહીં એમ મતલબ સારું. તો એ અમે ધીમે ધીમે સમાજે શીખવાડીએ એ પદ્ધતિથી ત્યાં તાલીમો પણ આપીએ છીએ. તો અમારે ત્યાં ઘણી બધી પ્રોડક્ટો બને છે. આખો પરિવાર અમારો ગાય સાથે, દીકરાને બહુ ભણાયા નથી
દીકરીને સંકલ્પ હતો કે જે એની પાસે ખેતી અને ગાયો એને જ આપવી, તો હમણાં લગ્ન કર્યા તો જેને ખેતી એનેમાં જ આપી અને સાથે ગાય આપી, 108 પ્રકારના વૃક્ષો આપ્યા એમ. તો આપણે પણ આવો નાનો મોટો સંકલ્પ કરીએ અને પ્રકૃતિનું જતન, અને ગાય બેસે તો જ આપણે બેસશું. ગાય માટે આપણે કશું જ નથી કરતા, જે કાંઈ કરીએ છીએ આપણા માટે કરીએ છીએ. આ ભાવથી જો કરશો તો આપણે જીવનમાં જે આનંદ છે એ દુનિયામાં ક્યાંય પણ ફર્યા હોય એવો આનંદ ક્યાંય ગાય સાથે જે છે એ ક્યાંય નથી. મારા જીવનના અનુભવ છે, કારણ કે હું રાસાયણિક ખેતી કરતો, હું આમ મોજ શોખનો પણ ખૂબ પેલે માહિર હતો. ફિલ્મો જોવા અહીંયાથી અમદાવાદ જતો, ખૂબ ફિલ્મો જોઈ હશે, પણ જ્યારે ગાય સાથે જોડાણો ત્યારે આમ ગાયમય પ્રકૃતિમય. મારે એક જંગલ પણ બનાવ્યું છે વૃક્ષનો, 108 પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવ્યા છે. દીકરીનો જન્મદિવસ હતો ત્યારે આખા ગામને બોલાવી એક યજ્ઞ કર્યો, ગાયનો વિષય મૂકવાનો અને વૃક્ષ વવરાયા. હવે જેનો જન્મદિવસ આવે ત્યારે 2 વૃક્ષ વાવવાના એમ. કેક આપણી સંસ્કૃતિ નથી, એ ખ્રિશ્ચનની સંસ્કૃતિ છે. આપણે તો વૃક્ષ, પ્રકૃતિનું જતન, પર્યાવરણનું જતન એ આપણું વિષય છે. તો આપણે જે ગાય નજીક જશે એ પ્રકૃતિને આપોઆપ નજીક જશે. અને ગાયને સમજીએ અને ગાય આધારિત ખેતી કરીએ, ગાય આધારિત આપણું જીવન બનાવીએ. અને કોઈ પણ કામ કર્યા પહેલે 100 વખત વિચાર કરવાનો, પણ વિચાર કર્યા પછી નક્કી કરીએ, પછી મનમાં સંશય વગર એમાં અવિરત પ્રયત્ન કરશું તો દુનિયાનું એક પણ એવું કામ નથી કે આપણે ધારીએ ન થાય એમ. તો આ લક્ષ્ય લઈ અને આપણે બધાએ આ પવિત્ર જગ્યાએ જે મનોજભાઈની જે સાધના છે, જેમનો ભાવ છે કે અહીંયા નિઃશુલ્ક જે ખેડૂતો છે, જે ગોપાલકો છે એ આવી અને બધું એમનું જ છે એમ, આવા ભાવથી જે અહીંયા આપણે શીખવાડવામાં આવે છે, તો આપણી પણ ફરજ બને છે કે આમાંથી કાંઈ અહીંયા સંકલ્પ કરી અને જો જશું, જે સંકલ્પ કરીએ ને તો જ સિદ્ધ થાય એમ. અમારા ગામમાં બધી જર્સી જનાવર HF હતા 100% એમ. મેં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ઘરે ઘરે ગાય ન બધા ત્યાં સુધી ચંપલ ન પહેરવી એમ. તો આજે 8 વર્ષના પ્રયત્ન પછી અડધે ગામમાં દેશી ગાયો આવી છે. કદાચ ભગવાનને કહું કે કદાચ અધૂરું રહી જાય તો બીજો જન્મ પણ દેજે એમ. તો આવા સંકલ્પ, દઢ સંકલ્પ કરવા પડશે એમ. તો આવા સંકલ્પ સાથે જો આપણે આગળ વધશું તો આપણું આરોગ્ય 100 વર્ષ આપણે તંદુરસ્ત રહેશું. આપણે પ્રકૃતિનું જતન કરશું અને ગાય બેસે તો જ આપણે બેસું. આ ભાવ સાથે મને જે થોડુંક હું તમારા જેવા પાસે શીખ્યો તો એ મૂકવાની કોશિશ કરી. અસ્તુ. ભારત માતા કી જય.